સૌને નમસ્કાર તથા જય ગણેશ. જ્ઞાન તથા આનંદના દાતા ભગવાન શ્રી ગણેશજીના તહેવારના આ પવિત્ર દિવસોમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું ખૂબ જ આનંદ સાથે આ જ્ઞાનધામમાં મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી અત્યારે આપણને નિહાળનારા તથા આવતીકાલે અને પછી ભવિષ્યમાં પણ યુટ્યુબ પર આ વાર્તાલાપ માણનારા સૌનું પણ દિલથી સ્વાગત છે. આજની વક્તા કે જે યુવા વાર્તાલાપ કમિટીની એક્ટિવ મેમ્બર છે એ શ્રી શાહને આપણે સૌ તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરીએ. વેલકમ શ્રી. આજે શ્રી શાહ ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી પુસ્તક ઉપર અહીંથી પીપીટી દ્વારા વાર્તાલાપ આપવાની છે. તો આપણને સૌને ખલેલ ન પડે એટલા માટે આપણો મોબાઈલ વાઇબ્રેટ કે સાયલન્ટ મોડ પર મૂકી દઈશું પ્લીઝ. હવે અમે એવું નક્કી કર્યું છે કે વધારેમાં વધારે સમય આપણે વક્તાને આપવાનો અને શ્રોતાઓને પ્રશ્નોત્તરી અને પૂરક ચર્ચા માટે આપવાનો. તેથી હું અને આરતીબેન આજે ઓછામાં ઓછું બોલવાના છીએ. તો ફરી એકવાર આપ સૌનું દિલથી સ્વાગત છે. હવે હું આરતીબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને શ્રીનો પરિચય આપે. આવો આરતીબેન. સૌને જય ગણેશ. શ્રી મેહુલ શાહ જે અભ્યાસે મિકેનિકલ એન્જિનિયર, વ્યવસાયે ફાઇનાન્શિયલ એડવાઇઝર તથા હૃદયે કલાકાર છે. આમ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણેય વિષયની જાણકાર છે. તેઓ બેડમિન્ટન, ક્રિકેટ રમવાનો તથા માણવાનો, વિવિધ સંસ્કૃતિઓ જાણવાનો અને પ્રવાસનો શોખ ધરાવે છે. તો શ્રીને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ આજે અહીંયા વક્તા તરીકે આવ્યા છે. તો વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે હું હર્ષાબેન ઘોઘારીને વિનંતી કરીશ કે શ્રીને ભેટ પુસ્તક અને આભારપત્ર આપીને વિનવે. બે 2025ની શરૂઆતથી આપણે વાર્તાલાપમાં એક નવું પ્રવૃત્તિ શરૂ કરી હતી, ગમતાનો કરીએ ગુલાલ માહિતી સમીક્ષા. તો એ અંતર્ગત આપણે ઓગસ્ટ મહિનાની અંદર વ્યક્તિ વિશે બોલતા હોઈએ તો ઓગસ્ટ મહિનામાં કોઈને ખ્યાલ છે કે કોઈ એવી વ્યક્તિ વિશેષ જેના વિશે આપણે વાત કરી શકીએ? કોઈને ખ્યાલ? હમણાં વીર નર્મદ જયંતિ પણ ગઈ હમણાં, રાઈટ? હા, આપણું ગણેશ વિસર્જન છે એટલે આપણે થોડું વહેલું કરી નાખ્યું છે. રાધાકૃષ્ણ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તિરુત્તાણી, તમિલનાડુમાં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો. બાળપણથી જ તેઓ વાંચન પ્રેમી અને તેજસ્વી હતા. તેમણે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને તેને આધુનિક દૃષ્ટિકોણથી દુનિયા સમક્ષ રજૂ કર્યો. એમનું શૈક્ષણિક યોગદાન જોઈએ તો ધ ફિલોસોફી ઓફ રબીન્દ્રનાથ ટેગોર, ઇન્ડિયન ફિલોસોફી જેવી પ્રતિષ્ઠિત પુસ્તકો લખી અને ભારતીય વિચારોને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કર્યા. તેઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું. એમની રાજકીય અને રાજદૂતીય ભૂમિકા વિશે આપણે જાણીએ તો 1949થી 1952 સુધી તેઓ સોવિયત સંઘમાં ભારતના રાજદૂત રહ્યા. 1952થી 1962 સુધી ઉપરાષ્ટ્રપતિ અને ત્યારબાદ 1962થી 1967 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. એમની આખી લાઈફ જ આપણા માટે રોલ મોડલ સમાન છે, પણ એમની એક બહુ ઓછી જાણીતી ઘટના છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતી વખતે એક વિદેશી પ્રોફેસરે કટાક્ષ કર્યો કે ભારત પાસે વિશ્વને આપવા જેવું કશું નથી. ત્યારે રાધાકૃષ્ણ, જે એમની એક ક્વોલિટી હતી, આવા જે આઇડલ હોય ને એમની એક ક્વોલિટી હોય કે ખૂબ શાંતિથી આન્સર કરે. આપણે આમ થોડાક અગ્રેસિવ જોઈએ, હા અમારા દેશ વિશે
એમણે બહુ શાંતિથી આન્સર કર્યો, હા, આપણું ધન કદાચ ઓછું હશે, પરંતુ અમારી પાસે એવા વિચાર છે જે માનવતાને સાચી દિશા આપે છે. આધ્યાત્મિકતા, સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો અમે એક મેસેજ દુનિયાને આપીએ છીએ. તેમના આ જવાબથી હોલમાં તાળીઓ ગુંજી ઉઠી અને ઘણા પ્રોફેસરો ભારતીય ફિલોસોફીનું ગહન અભ્યાસ કરવા માટે પ્રેરાયા. એમના આ એક વાક્યએ કેટલો ચેન્જ લાવી દીધો એ જોઈ શકાય. એમને 1954માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત થયું. વિશ્વભરમાં અનેક યુનિવર્સિટીઓએ તેમને માનદ ડિગ્રીઓ આપી. તેમનો એક પ્રસિદ્ધ વિચાર આજે પણ શિક્ષણ ક્ષેત્રે માટે દીવા સમાન છે. શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નથી, પણ એક પ્રેરક છે જે વિદ્યાર્થીના જીવનને આકાર આપે છે. તેમના જન્મદિવસે 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે, જે તેમના શિક્ષણ પ્રેમ અને દૃષ્ટિકોણને શ્રદ્ધાંજલિ સમાન છે. ડૉક્ટર રાધાકૃષ્ણનું જીવન આપણને ઘણું શીખવે છે અને એક એ મેસેજ પણ આપે છે કે સાચું શિક્ષણ એ છે જે માનવતાને ઊંચું ઉઠાવે, વિચારને પ્રગટ કરે અને સમાજને એક નવી દિશા આપે. ચાલો આપણે પણ તેમના વિચારોને જીવનમાં ઉતારી શિક્ષણ અને સંસ્કારની આ પરંપરાને આગળ વધારીએ. હવે હું શ્રીને વિનંતી કરીશ કે તેઓ એમનો આજનો વાર્તાલાપ શરૂ કરે. શ્રી. નમસ્કાર, આપ સૌનું આ વાર્તાલાપમાં સ્વાગત છે. વધુ સમય ન લેતા હું ગણેશ ઉત્સવને યાદ રાખીને આજનો કાર્યક્રમ એક શ્લોકથી શરૂ કરીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અને આ કાર્યક્રમ દરમિયાન મારી ગુજરાતીમાં કે વાતોમાં કોઈ પણ ભૂલચૂક થઈ જાય તો એના માટે મન, વચન અને કાયાથી મિચ્છામી દુક્કડમ. અનકોમન લવ એક લવ સ્ટોરી છે, પણ અનકોમન છે. એ છે સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિની પ્રેમ કથા, જે મારા માટે ઇન્સ્પિરેશન કરતાં વધારે આજે એક રિયલાઇઝેશન જેવું લાગે છે મને. સુધા અને નારાયણ મૂર્તિ એકબીજાને મળ્યા પહેલી વખત પુણેમાં, અને એ પણ મૂક થ્રુ મળ્યા હતા. એટલે આજે આપણે લાઇબ્રેરીમાં બેઠા છે અને એમના માટે જે કોમન એક મીડિયમ હતું એ એક બુક હોય છે. તો જ્યારે સુધા મૂર્તિ ટેલ્કોમાં જોબ કરતા હતા ત્યારે એમના એક મિત્ર હતા પ્રસન્ના. તો એ બસમાં આવતા જતા સાથે રહેતા અને પ્રસન્ના રોજ અલગ અલગ પુસ્તકો લાવતા. તો એમાં ઉપર હંમેશા લખ્યું હતું નારાયણ મૂર્તિ પેરિસ, નારાયણ મૂર્તિ કાબુલ, નારાયણ મૂર્તિ ઓસ્ટ્રિયા, એવી રીતે. તો ત્યારે સુધા મૂર્તિ એમને કોમિક વેમાં પૂછે છે, આ નારાયણ મૂર્તિ છે કોણ? કોઈ ગ્લોબલ બસ કંડક્ટર છે? તો ત્યારે પ્રસન્ના કહે છે કે ના, આ એક ઇન્ડિયન વ્યક્તિ છે જે IIT કાનપુરમાંથી એમટેક થયા છે અને વિદેશ ગયા હતા, ફ્રાન્સમાં ઘણું શીખ્યા અને હિચ હાઇકિંગના માર્ગે ભારત પાછા આવ્યા છે. તો આ એમના પુસ્તકોનો સંગ્રહાલય છે. એ આપણા જેમ જ કન્નડિગા છે, માતૃભાષાને ખૂબ પ્રેમ કરે છે અને પુસ્તકને પ્રેમ કરે છે. તો તને સમય હોય તો મારા ઘરે આવજે. અમારા ફ્લેટમાં હોલનો લગભગ પોણો ભાગ એમની પુસ્તકોએ લઈ લીધો છે. અને સુધા મૂર્તિ પહેલી વખત જાય છે, એ થોડા હેઝિટન્ટ હોય છે, પણ જાય છે અને એ લોકો વાત કરે છે. જ્યારે નોક કરીને અંદર જવાની વાત થાય છે તો એમને એમ કે રાજેશ ખન્ના જેવા હશે, એકદમ ફિલ્મી હશે, પણ જ્યારે ખોલે છે દરવાજો તો રાજેશ ખન્નાની બદલે અમોલ પાલેકર હોય છે. એટલે કે નારાયણ મૂર્તિ હોય છે. એમની કલ્પના કરતાં ખૂબ વિરુદ્ધ, સ્લિમ અને શોર્ટ હાઇટના, અને એમને ધારીઓના કરતાં ખૂબ જુદા હતા. એમને વાત કરી અને નારાયણ મૂર્તિ કહે છે કે તો આપણે નેક્સ્ટ ડે જમવા કે કશે કેફેમાં મળીએ. તો સુધા મૂર્તિ 2 થી 3 શરતો રાખે છે કે મારું બિલ હું ભરીશ, પ્રસન્ના આપણી સાથે આવશે અને
હું ખૂબ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ છું. તો એક સિમિલર વ્યક્તિ હોય છે અને એ દિવસે પ્રસન્ન કોઈ કારણસર નથી આવી શકતા, પણ આ 2 જણ મળે છે અને ત્યારથી એમની એક સ્ટોરી સ્ટાર્ટ થઈ જાય છે. સુધામૂર્તિ એવું માનતો હતો કે ઇંગ્લિશ એ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ છે, જ્યારે નારાયણ મૂર્તિનું એવી ધારણા હતી કે રશિયન એ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ છે. અને એ સમયે નારાયણ મૂર્તિ કેપિટલિસ્ટ નહોતા, સોશિયલિસ્ટ વિચારો ધરાવતા હતા. પણ ધીરે ધીરે એ સોશિયલિસ્ટ નારાયણ મૂર્તિ એક કમ્પેશનેટ કેપિટલિસ્ટ થઈ જાય છે અને આ એની જર્ની બતાવે છે પુસ્તક. સુધામૂર્તિ જેમ ટેલ્કોમાં કામ કરતા હતા, તો એક દિવસ એવું બને છે કે એક શું કહેવાય આપણે પ્રસંગ થ્રુ એક બ્લાઇન્ડ લેડી એ શોપ ફ્લોર પર ચાલતા હોય છે અને એવું બને છે કે એ એવી જગ્યાએ પહોંચી જાય છે જે થ્રેટનિંગ છે, કોઈ એક્સિડન્ટ થઈ શકે. સુધામૂર્તિ પોતાનું બધું જ કામ છોડીને એમને બચાવે છે અને ત્યારે એવું કહે છે કે તમે આટલું ઇમ્પોર્ટન્ટ કામ મૂકીને ગયા. ત્યારે સુધામૂર્તિ કહે છે બધા ઋણ વાળી ના શકે, પણ ક્યાંક તેનો આત્મા તમને દુઆ આપી જશે. સુધામૂર્તિ એવા સ્ટુડિયસને એવા નહોતા, એ ફર્સ્ટ શો સિનેમા જોવાવાળા હતા અને જ્યારે મહિલા નિવાસમાં ટેલ્કોમાં રહેતા હતા ત્યારે 365 દિવસ વર્ષના રોજ એક પિક્ચર જોવાનું એવું એમનું એક ચેલેન્જ હતું અને એ મિસ સિનેમાનું ટાઇટલ લઈને બતાવે છે. અને ત્યારે એમને 100 રૂપિયા પણ મળે છે અને આ ટાઇટલ પણ મળે છે. અને નારાયણ મૂર્તિ કહે છે આ થોડું સાયકિક છે પણ મને ગમે છે અને એ લોકો બે એકબીજા સાથે મૂવીઝ પણ જોવાનું પસંદ કરતા હતા. નાનપણની વાત કરું તો એમના નાના એટલે કે HR કદીમ દિવાન એ એક ટીચર હતા. તો આપણે આજે ટીચર્સ ડેની વાત કરી છે, તો આમાં ઘણા બધા શિક્ષકો છે. સુધામૂર્તિ, એમના પિતા, એમના નાના અને એમના મમ્મી સહિત ઘણા બધા શિક્ષકોની વાત આ વાર્તાલાપમાં છે. અને એમને નાનાને એક વચન આપ્યું હતું કે જ્યારે તું સક્ષમ થઈ જાય, અમીર બને, ત્યારે તું લાઇબ્રેરીની કેળવણી કરશે. અને આ નાના સાથેનો એક સંબંધ છે એમનો, એની હું વાત કરું છું. તો એક સ્ટોરી છે કે એ એમના ઘરે 2 ચોખા રાખતા હતા, એક બેકયાર્ડમાં અને એક આગળ. તો આગળ જે રાખતા હતા ને એ એકદમ સારા હોય કે કોઈ ઘરે આવે તો એને આપી શકાય, અને બેકયાર્ડમાં જે રહેતા હતા એ થોડા લો ક્વોલિટીના હતા. અને એ નાનીને પૂછે છે, જેમનું નામ કૃષ્ણા છે અને એમને ઔવા કહેતા હતા, કે ઔવા આ સારા ચોખા આપવા માટે કેમ અને ખરાબ આપણા માટે શું કામ? તો કે તમે લોકોની સેવા કરશો ને એ ભગવાનની સેવા કરવા બરાબર છે. એમને કોઈ ફોર્મલ એજ્યુકેશન નહોતું, પણ એમની મેમરી એટલે 100/100 હતી. સુધા એમને બુક્સ વાંચીને સંભળાવતા હતા, જેની પણ આમાં વાત છે. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્લીઝ. આ વાર્તાલાપ થ્રુ આપણે એમની ઘણી બધી પર્સનાલિટીઝ છે. એક ફિલેન્થ્રોપિસ્ટ, એક માતા, એક પત્ની, એક લેખિકા, પુસ્તક પ્રેમી, એક ફેમિનિસ્ટ અને હવે તો રાજ્યસભાના MP પણ છે. નેક્સ્ટ સ્લાઇડ. આ એમનું પરિવાર છે. તો સૌથી પહેલો ફોટો છે એ એમના ગુરુ રાઘવેન્દ્ર સ્વામીના મંદિરનો છે. ત્યાં ઋષિ સુનક એટલે કે યુકેના એક્સ પ્રાઇમ મિનિસ્ટર, એમના તો જમાઈ છે, પણ હા એ આવ્યા હતા. એમની દીકરી સુધામૂર્તિ અને નારાયણ મૂર્તિ છે. એની નીચેનો ફોટો છે એ જ્યારે સુધાજીને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો 2023માં ત્યારનો છે. એમાં તમે એકદમ લેફ્ટમાં જોશો તો એ રોહન મૂર્તિ છે, પછી સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ. અને આ જે લેડી છે એ એમના મોટા બહેન એટલે કે ડૉક્ટર સુનંદા કુલકર્ણી છે, જે એક ગાયનેકોલોજિસ્ટ છે અને એમનો ઘણો મોટો સપોર્ટ રહ્યો છે સુધા અને નારાયણ મૂર્તિને અને એમના 2 બાળકોને ઉછેરવામાં પણ. અને છેલ્લે આપણે જોઈએ છે અક્ષતા મૂર્તિ. એકદમ ઉપરના એમના નાનપણના ફોટા છે રોહન, અક્ષતા અને નારાયણ મૂર્તિ સાથે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફોટો છે. એટલે કે સુધા મૂર્તિના માતા અને પિતા ડૉક્ટર RH કુલકર્ણી અને માતા વિમળા, જે પણ એક ટીચર હતા. અને પાછળ તમે જોઈ શકો છો એમના ભાઈ અને 2 બહેનો અને સુધાજી પોતે. આ આઈસ્ક્રીમ પાર્લરનો ફોટો મને બહુ ક્લોઝ છે. તો આ ફોટો મારા પપ્પાએ પણ મારી સાથે શેર કર્યો હતો કે યુકેના ફર્સ્ટ લેડી
એવા અક્ષતા મૂર્તિ અને અનુભવપતિ એવા નારાયણ મૂર્તિ આટલી સિમ્પલ મુમેન્ટ માણી શકે તો આપણે પણ આ મુમેન્ટ માણી શકીએ. કારણ કે એ લોકો મેં ફાધર અને ડોટર પહેલાં છે અને અબજોપતિ અને ફર્સ્ટ લેડી પછી છે. આ ઉપરનો ફોટો એમની બે ગ્રેન્ડ ડોટર્સ દોહિત્રી જોડે છે, અનુષ્કા જોડે છે. એમને પણ કૂતરાઓથી ડર લાગતો હતો, પણ છેવટે આ ગોપીના આવવા પછી એમને કૂતરા પ્રત્યે પણ હવે સંભાવના જ છે. અને આ એક એમનો ફેમિલી ફોટો છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને હવે મેં જેમ વાત કરી કે એમના નાનીને એ જે ભણ્યા નહોતા, ઇલિટરેટ હતા, પણ મેમરી જબરદસ્ત હતી. તો આ એક કિસ્સો છે એમનો કે નાનીને વાંચવાનું શીખવાડે છે અને એમાં એવું હોય છે કે કાશી યાત્રે અને એવી બધી ઘણી બધી પુસ્તકો વાંચીને સંભળાવે છે. અને એકવાર એમને લગ્નમાં જવાનું થાય છે તો એ લગભગ અઠવાડિયા સુધી દૂર રહે છે અને ત્યારે આ મેગેઝિન તો આવી જાય છે પણ નાની વાંચી નથી શકતા. તો ત્યારે જ્યારે સુધાજી પાછા આવે છે તો નાનીના આંખમાં આંસુ આવી જાય છે કે તું નહોતી તો હું વાંચી નહીં શકી. અને પછી સુધાજી એમના નાનીને વાંચવાનું શીખવાડે છે અને આ બુક છે હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડ મધર ટુ રીડ. અને એના પછી દશેરાનો તહેવાર આવે છે. કર્ણાટકા મહારાષ્ટ્રમાં સરસ્વતી પૂજાનું ખૂબ મહિમા છે. તો એ દિવસે એમના ગ્રાન્ડમાં નાની એમના પગે લાગે છે અને સુધાજીને વંદન કરે છે. અને ત્યારે સુધાજી કહે છે આવું નહીં કરો. તો એ કહે છે ના, ગુણાહ પૂજા સ્થાને ગુણીશું ન ચ લિંગમ ન ચ વય. એટલે જેને ગુણ હોય અને જ્ઞાન હોય એ વ્યક્તિ કોઈ પણ જેન્ડરનું હોઈ શકે અને કોઈ પણ ઉંમરનું હોઈ શકે અને એના પગે લાગવામાં કોઈ નાનમ નહીં લાગવું જોઈએ. અને ત્યારે સુધાજી એમના નાનીને કાશી યાત્રાનું એક મેગેઝિન ભેટ આપે છે અને આ રીતે એમના નાનીની તો લાઈફ ટ્રાન્સફોર્મ કરે છે. એના પછી વાત કરીએ એમના દાદીની, તો એમનું નામ અંબા હતું અને જેમ આપણા નવસારીમાં રમાબેન છે એવું જ એમનું પણ એક મિડવાઇફનું કામ હતું. એ એક વિડો હતા અને સેવામાં ખૂબ માનતા હતા. અને એમના આ કારણે છે એમના પુત્ર એટલે કે ડૉક્ટર આર.એચ. કુલકર્ણી જે સુધાજીના પિતા છે અને એમના બેન એટલે કે સુનંદા કુલકર્ણી એ પણ ડૉક્ટર બને. એટલે 3 જનરેશન સુધી એક જ વ્યવસાયમાં છે. અને એમના દાદીએ એમને એક આ વાત કીધી હતી કે અ વુમેન કેન ડૂ એ મેન્સ જોબ બટ અ મેન કેન નોટ ડૂ અ વુમેન્સ જોબ. એ આપણે આગળ આની ચર્ચા કરીશું. સુધાજીનો જે ઉછેર છે એ ખૂબ જ બ્રોડ માઇન્ડેડ કહી શકાય. એમને એક ફ્રીડમ હતી વાંચવાની, બહાર જવાની. જેટલી ફ્રીડમ એમના ભાઈને હતી એટલી જ ફ્રીડમ એમને હતી. અને એ એકવાર તો એવું પણ બને છે કે ચોરને પણ ભગાવી દે છે, એટલા સાહસી હોય છે. એમને પણ મારી જેમ ભરતકામ ને એવો બધો શોખ નહોતો, પણ વાંચવાનો લખવાનો એમને ઘણો શોખ હતો. એટલે એમના મમ્મીએ એમના માટે એક એક્ટિવિટી રાખી હતી કે તમારે રોજ એક પેજ લખવાનો, દિવસમાં જે પણ થયું હોય એ લખવાનું. અને આ વાંચનથી જ એમને આગળ ખૂબ બધી પ્રેરણા મળે છે અને આટલા બધા પુસ્તકો પણ લખે છે. વચ્ચે એવું બને છે કે એમને વાંચવાનો એટલો શોખ થઈ જાય છે કે એ સ્કૂલ જવાનું છોડી દે છે અને બસ છાપા અને ચાંદામામાં એવું વાંચે છે. પણ પછી થોડા વખત પછી કંટાળી જાય છે અને એમના પપ્પાને કહે છે કે ના, મારું એડમિશન પાછું કરાવી દો, કારણ કે સ્કૂલ એક જરૂરી માધ્યમ છે. એમનું આ જે લિટરેચર પ્રત્યે ઇન્ક્લિનેશન છે એ પણ એમના ફેમિલીથી જ આવે છે. અને હવે હું વાત કરીશ નારાયણ મૂર્તિના પરિવારની. તો નારાયણ મૂર્તિનું પરિવાર એટલે આનાથી ઘણું વિરુદ્ધ છે, એકદમ સ્ટ્રિક્ટ છે અને લિટરેચરને પ્રેમ કરે છે પણ આટલું સમૃદ્ધ નથી. અને એ લંડન પણ ભણી નથી શકતા જઈને. એનું કારણ એ છે કે એમના મમ્મી એવું વિચારે છે કે વિલાયત જશે તો દીકરો પાછો નહીં આવે અને આપણા ધર્મ અને સંસ્કૃતિથી છૂટો થઈ જશે. મૂર્તિજી નાનપણમાં એક વખત એમને એના પિતા એટલું જોરથી મારી દે છે તો એનો ઘાવ એમના મનમાં રહી જાય છે. અને એક વાત એવી રહી જાય છે કે છોકરાઓને ક્યારે મારવું જોઈએ બરાબર, પણ વાયલન્સ એવું બી ન હોવું જોઈએ કે એને ઘણા લાંબા સમય સુધી એક માનસિક અસર કરે. તો આ પણ એક વાત થઈ છે આમાં. એ ક્યારેય આમાંથી કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નહોતા ભણ્યા,
કન્નડા મીડિયમમાં ભણ્યા છે અને આ સ્તર સુધી પણ પહોંચ્યા. મૂર્તિજી જ્યારે મૈસૂરનું શિફ્ટ થાય છે તો ત્યારે એમને અંગ્રેજીનું એક્સપોઝર મળે છે. તો એ રોજ સ્કૂલ માટે એક બસ સ્ટોપ પર ઊભા રહેતા હોય છે અને એની સામે જ એક દુકાન હોય છે. એ દુકાનદાર રોજ વાંચતા હોય છે ડેક્કન હેરેલ્ડ. તો ત્યારે એ કહે છે કે તારે પણ વાંચવું જોઈએ છોકરા. એ કહે છે મને આવડતું નથી અને છાપું ખરીદવાના મારી પાસે પૈસા પણ નથી. તો ત્યારે એમને એ કહે છે કે તો સારું, રોજ 7 થી 7:30 અહીં આવી જવાનું અને ન્યૂઝપેપર વાંચવાનું. આમ નારાયણ મૂર્તિ અંગ્રેજી વાંચતા થયા અને એનો ઘણો પ્રભાવ એમના કરિયર પર રહ્યો છે. સુધા મૂર્તિએ એક અનકન્વેન્શનલ કરિયર ચૂઝ કર્યું હતું, જે ત્યારના જમાનામાં બહુ એટલે છોકરીઓ લેતી જ નહોતી. એવું હતું કે એન્જિનિયરિંગ. તો બધાએ કીધું કે કોઈ એમની સાથે લગ્ન નહીં કરે, સમાજમાંથી પણ બહાર થઈ જશે. અને એના મમ્મી પણ કહે છે કે તું BSc મેથેમેટિક્સ કરી લે ને, કે હિસ્ટ્રી ભણી લે, ડૉક્ટરી કરી લે, આપણા ઘરમાં ઓલરેડી એટલા બધા ડૉક્ટર છે. પણ સુધાજીને ડાયસેક્શન કરતી વખતે સમજ પડી ગઈ હતી કે આ મારો વિષય નથી. એમના પિતાએ એમનામાં ખૂબ ભરોસો દેખાડ્યો અને એમને સહકાર આપ્યો. એમણે સુધાજીને બધી જ વોર્નિંગ આપી હતી કે આમ થશે, લોકો સહકાર નહીં આપે, મારા ક્લાસમાં છોકરીઓ નહીં હશે, ફ્રેન્ડ્સ નહીં હશે, ઘણી બધી ચેલેન્જીસ હશે. પણ એમણે ચાલુ રાખ્યું. 4 વર્ષ ક્લાસમાં કોઈ છોકરી નહીં, કોઈ ફ્રેન્ડ્સ નહીં, ફક્ત ને ફક્ત કરિયર હશે. અને એમના ડીન એડમિશન વખતે એમને પાછું કહે છે કે તમે એકવાર વિચારો કે ખરેખર તમારે એડમિશન લેવું છે. તો એ કહે છે હા મારે કરવું છે. એ એમના પિતાને એકવાર પૂછે છે અને એમના પિતા કહે છે કે હા એ જે કહે છે એ જ કરવું છે. નીન એમને 3 રિક્વેસ્ટ કરે છે. પહેલું કે કોલેજમાં સાડી પહેરીને આવવાની રહેશે, બીજું છોકરાઓ સાથે વાત નથી કરવાની, અને ત્રીજું કે કેન્ટીનમાં બેસવાનું એમને અલાઉડ નથી, એટલે ખાવાનું રોજ લઈને જ જવું પડશે. અને ત્યારે કારણ કે કોઈ છોકરીઓ એન્જિનિયરિંગ લેતી નહોતી એટલે એમના કોલેજમાં વોશરૂમ્સ પણ નહોતા, એટલે એમણે ઘરે આવીને વોશરૂમ યુઝ કરીને પાછું જવાનું. પણ એમણે કીધું કે હિસ્ટ્રીથી ઇન્ફ્લુઅન્સ છે. તો UN સેંગને પણ ઘણા લોકોએ કહ્યું હતું કે ઇન્ડિયા જવાનો માર્ગ બહુ સહેલો નથી, પણ એ આવે છે અને કરે છે. તો હું પણ BBBCOEમાં અભ્યાસ કરીશ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થઈશ. બધું એગ્રી થઈ જાય છે, બધી જ શરતો માની લે છે અને અભ્યાસ ચાલુ થાય છે. જ્યારે વર્ગમાં જાય છે તો છોકરાઓ એમની પહેલી બેન્ચ પર સહી દોડી દે છે. એમને દુઃખ થાય છે કે કંઈ કર્યા વગર પણ આવું વર્તન, પણ એ બધી સહીને લૂંછીને એ બેસી જાય છે. આવું વર્તન થયું. પ્રોફેસર્સ બી કહેતા હતા કે એન્જિનિયરિંગ ઇઝ અ મેલ્સ ડોમેન એન્ડ ગર્લ્સ આર નોટ ઇન્ટેલિજન્ટ. આ પાસ પણ નહીં થાય. અને ફિશ પોન્ડમાં અને આખો વખત એમની સાથે દૂર બેહ્યા, લગભગ 6-7 મહિના તો રહ્યો. પણ એમણે એમનું ધ્યેય ચોક્કસ રાખ્યું, એકદમ લેઝર ફોકસ, કે મારે આ કરવું જ છે. અને ફર્સ્ટ સેમેસ્ટરમાં એ ટોપર ઓફ ધ ક્લાસ બને છે. અને 1 નહીં, 2 નહીં, 3 નહીં, સતત 8 સેમેસ્ટરમાં ટોપર ઓફ ધ ક્લાસ. 1 નહીં, 2 નહીં, 8 વખત સતત. જે લોકોની ધારણા હતી એનાથી એકદમ વિરુદ્ધ એમણે કરીને બતાવ્યું. અને આટલું બધું દુર્વર્તન હતું છતાં એ લોકો સાથે જ્યારે એસાઇનમેન્ટ્સ માંગતા હતા, એન્જિનિયરિંગમાં કરે લોકો એસાઇનમેન્ટ્સ કોપી કરી લે, કારણ કે એક જ હોય, બધા કરી લે કોપી. તો એ જ્યારે એસાઇનમેન્ટ્સ માંગતા હતા તો પણ એ શેર કરી દેતા હતા. એ કહે છે કે મારી વૃત્તિ છે મદદ કરવાની, એમનો વ્યવહાર, એમની વૃત્તિ એ એમનો વિષય છે, મારી વૃત્તિ હું કોઈના લીધે નહીં બદલી શકું. તો એવું એક ઉમદા એમનું વિચારશ્રેણી હતી. અને એમણે પલાયન નહીં કરીને આ સિચ્યુએશનનો પણ સામનો કર્યો. અને મને યાદ આવે છે કે મેં પુણેમાં જ્યારે એડમિશન લીધું અને નેક્સ્ટ ડે હું સવારે ઘરે આવી ત્યારે અમે મોર્નિંગ વોક પર ગયા હતા, હું અને મારા મમ્મી, અને રાજન અંકલ મને મળ્યા હતા. એમણે પૂછ્યું કે શું થયું, જઈ આવી? મેં કીધું હા. અને પૂછ્યું એમણે કે શેમાં એડમિશન લીધું? ત્યારે મેં કીધું મિકેનિકલ એન્જિનિયરિંગમાં. અને એમનું એકદમ ઇન્સ્ટન્ટ રિએક્શન હતું, ઓહો સુધા મૂર્તિ. અને ત્યારે મને એટલી કીર્તિ વિશે ખબર નહોતી કે કેટલી પ્રચંડ વ્યક્તિ છે. પણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને યાદ આવ્યું અને મને થયું કે કેટલું સરસ એમને કોરિલેશન બેસાડ્યું હતું. થેન્ક યુ ફોર દેટ. હું ફેક ફેમિનિઝમની વાતો નથી કરતી,
અને એટલે જ એક વખત ટેલિફોનનું એક એડવર્ટિઝમેન્ટ આવે છે કે હાયરિંગ શરૂ છે પણ લેડી કેન્ડિડેટ્સ નીડ નોટ અપ્લાય. એટલે એ એક પોસ્ટકાર્ડ લખે છે JRD ટાટાને. એમની પાસે સરખો એડ્રેસ પણ નથી, પણ ટાટાની ઓફિસ પર લખીને મોકલી આપે છે. અને JRD ટાટાએ વાંચીને એક જનરસિટીના એક્ઝામ્પલ સાથે એમને રિપ્લાય આપે છે. અને એક ટેલિગ્રામ આવે છે, 10 દિવસમાં ઇન્ટરવ્યૂ છે, તમારો આવવા જવાનો રહેવાનો બધો ખર્ચો ટેલિફોન આપવાનો રાખજો. અને એમની બેનપણીઓ કહે કે આ તો તે નહોતું ધાર્યું, પણ એક ફન એડવેન્ચર તરીકે લઈ લે એમ કરીને કે પૂના જવાનું છે તો ત્યાં સાડીને બધું બહુ સરસ મળે છે, તો તું આ 30 રૂપિયા રાખ અને ત્યાં જઈ આવ. સુધાથી પહોંચી જાય છે એકદમ તૈયાર, કારણ કે એજ્યુકેશન વાઇઝ તો એ ખૂબ સ્ટ્રોંગ હતા. અને ત્યાં પેનલ બેસે છે અને લગભગ 6-7 પુરુષોની પેનલ હોય છે, તો એમને જોઈને થોડું જજ બી કરે છે. તો સુધામૂર્તિ એમને જતાની જોડે જ કહી દે છે કે તમારે કોઈ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ, હું પણ કરીને બતાવી શકું છું. અને એ લોકો એમને ઘણા બધા ટેકનિકલ સવાલો કરે છે, ચેલેન્જીસ વિશે જણાવે છે, પણ સુધાજી બધાનો સટો ઉત્તર આપે છે અને એમની બધી એક્સપેક્ટેશન પર ખડા ઉતરે છે. અને પછી એમને કહે છે કે થોડી રાહ જુઓ, અમે તમને જણાવીએ. અને એમનો જે પૂર્વગ્રહ હતો એ ઘણો બદલાઈ ગયો હતો. અને વચ્ચે એ લોકો એમને જણાવે છે કે તમે રાહ જોઈ અને બોલાવે છે, ત્યારે બી એમને ફરીથી બધું જણાવે છે કે જો કોઈ લેડીઝ નથી, આ શોપ ફ્લોર પર કોઈ કામ નથી કર્યું, લોકો તમારી સાથે કેવું વર્તન કરે, એ કે મને બધું મંજૂર છે. અને એમને ફરીને દેખાડે છે. અને એ જ સમયે એમને MITમાં PhD કરવાનું, MIT USAની વાત કરું છું, ત્યાં PhD માટે અસિસ્ટન્ટની એમને રિક્વેસ્ટ આવે છે. અને એમના પિતાજીને એ કહે છે કે જો મને ટેલિફોનની ઓફર આવી ગઈ છે. તો એમના પિતા એમને કહે છે, એકદમ કડક શબ્દમાં કહે છે કે તું PhD કરવા જવાની હતી, તારો લેટર આવી ગયો છે, તો આ હોશિયારી મારવાની શું જરૂર છે? તે આ બધી જોબ લઈ લીધી પણ તું કરશે નહીં તો એ લોકોના મગજમાં ઇમ્પ્રેશન રહેશે કે છોકરીઓ આવે છે, અમારો ટાઈમ પાસ કરે છે, પણ જોબ નથી કરતી. તો ત્યાં કર્યું છે તો હવે તારે કરીને બતાવવું પડશે, તું વિચાર કરી લે. સુધાજી થોડા દુઃખી થાય છે, પણ પછી મન બનાવી લે છે કે સારું, હું PhDને જતી કરું છું અને ટેલિફોનની જોબ ઓફર સ્વીકારું છું. અને આવી રીતે આવી જાય છે શોપ ફ્લોર પર સાડીની બદલે સલવાર કમીઝમાં, કારણ કે મશીનરી ઓપરેટ કરવાની હોય તો તમારે આઉટફિટ એવા રાખવા પડે. અને પછી શોપ ફ્લોર પર પણ એમનું લોકોનું વર્તન એકદમ બેકાર જ હતું. એ લોકો એમને કામ ના કરવા દે, એમના ઓર્ડર્સ નહીં સાંભળે. વિશ્વકર્મા પૂજામાં પણ એમને નહોતા લેતા કે અમારા વર્ક પ્લેસમાં કોઈ સ્ત્રી આવતી નથી. એક જ વખત આવી છે જમશેદપુરના પ્લાન્ટમાં, એ છે ઇન્દિરા ગાંધી, જે ત્યારના આપણે પ્રાઇમ મિનિસ્ટર હતા. અને એમને નથી ગમતું, પણ એ કહે છે કંઈ નહીં, જે હશે આપણે જોઈ લઈશું. 6 મહિના એમને કામ કરે છે અને એ લોકો સાથે એક રેપો બિલ્ડ કરે છે. કેમ છો કેમ નહીં એમને જાણવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે એ થોડો બદલાવ પણ લાવે છે. તો શી વોઝ ધ ફર્સ્ટ લેડી ટુ એવર વર્ક એટ ટેલિફોન. અને એમને મારા જેવા ઘણા એન્જિનિયર્સ માટે એક એક્ઝામ્પલ સેટ કર્યું છે અને લોકોના માઇન્ડસેટ પણ બદલ્યા છે. નેક્સ્ટ, આ સિટી છે પુણે. આ એ સિટીની વાત છે જ્યાં એ લોકો મેં મળ્યા હતા. એમણે એમની પહેલી જોબ કરી હતી અને આ બધા એમના હેંગઆઉટના પોઈન્ટ્સ છે. અને હું પુણેથી છે કાંઈ ઉણે, તો આ એ શહેર છે જ્યાં મેં પણ મારો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. અને આઈ કેન રિલેટ ટુ ઓલ ધીસ પ્લેસીસ. અને એક સમય એવો આવે છે કે એમણે ઇન્ફોસિસનું હેડક્વાર્ટર બદલે છે અને પુણે છોડવાનો વારો આવે છે. એમને ખૂબ દુઃખ પણ થાય છે કે આટલું સરસ સિટી, પુણે છે જ એટલું સુંદર, તમે ના છોડી શકો. અને મેં પણ પુણે છોડી દીધું છે, પણ દર ઇઝ અ લિટલ પુણે જે મારા અંદર રહે છે. એટલે હું જ્યારે વૈશાલી, રૂપાલી, અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો હું પુણેને ખૂબ મિસ કરું છું. અને એટલે આ એક સાઇડ છે એ શહેર માટે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે એમના લગ્નની વાત કરીએ તો એ મળ્યા, ઘણી પુસ્તકથી મળતા રહ્યા, ડિસ્કશન્સ કરતા રહ્યા.
અને 1974થી 78 લગભગ 4 વર્ષ જેવી કોર્ટશીપ હતી. એમાં વચ્ચે છૂટા પણ થઈ જાય છે, પણ પછી એકબીજાને પાછા એક થઈ જાય છે કે ના, હી ઇઝ ધ રાઇટ વન. અને આ એક બ્લિસફુલ યુનિયન છે. એમણે ખૂબ સાદગીપૂર્ણ લગ્ન કર્યા હતા, માત્ર 800 રૂપિયામાં. 400 રૂપિયા નારાયણ મૂર્તિના, 400 રૂપિયા સુધાજીના. આજની તારીખમાં લગભગ 24-25 હજાર રૂપિયા થાય છે. અને સાદગીમાં જ સુંદરતા છે. એ લોકો ઇક્વલમાં માનતા હતા, કોઈ નક્કામાં ખર્ચ, કોઈ દેખાડો નહીં. અને સુધાજીના સગાઓએ ઘણી ફરિયાદ કરી કે પરિવારના પહેલાં લગ્ન છે અને 75 પિતરાઈ, એમાં પહેલાં લગ્ન છે, તો આવું એક્ઝામ્પલ સેટ કરશો. પણ અને બીજું એક હતું કે આમેના લગ્નમાં એક હિન્ડ્રન્સ હતું એ કે નારાયણ મૂર્તિ, આ તમે તુંગભદ્રા નદી જોઈ શકો છો મેપમાં. તુંગભદ્રા નદીનો ઉત્તર દિશાનો ભાગ જ્યાંથી સુધાજી બિલોંગ કરતા હતા, અને નીચેનો ભાગ એટલે કે સિદ્ધગઢાનો ભાગ એટલે જ્યાં નારાયણ મૂર્તિનો રહેવાનું હતું. આ બેનામાં ખૂબ જ કલ્ચરનો ડિફરન્સ, ઘણો બધો ફેર હોવાના કારણે એ લોકો એવું માનતા હતા કે આ બીજા જ એક એમાં જતી રહેશે અને કલ્ચરથી દૂર થઈ જશે. પણ એ કહે છે સુધાજી એક કપિલ શર્મા શોમાં કે તુંગભદ્રા કે ઉસ પર હમારે સૈયા છે. અને એ બધાને રાજી પણ કરે છે કે એક ફંક્શન આપણે તુંગભદ્રાની આ સાઈડ કરીશું બેંગ્લોર ખાતે, અને બીજું પેલી બાજુ કરીશું. અને નારાયણ મૂર્તિના માથે પણ ના પડે છે કે આટલા સાદગીમાં બધાને જમાડીશ કેવી રીતે, પણ એમને કીધું જે કરવું એ કરો, આ જ થશે. અને એ લોકો રિસેપ્શન રાખે છે હુબલીમાં, જે સુધા મૂર્તિનું હોમટાઉન છે. મૂર્તિએ તેમની બહેનોના પણ લગ્ન કર્યા હતા, અને એટલે જાણતા હતા કે એમની માથે દાગીના વેચીને બધો ખર્ચો પૂરો પાડ્યો હતો. બધું પૂરું પરવડતું હોવા છતાં તેઓ સાદગીને મર્યા. તેમના પિતાએ કહ્યું કે આપણે ખર્ચો કરી શકીએ છીએ, પણ સુધાજી કહે છે આવા ખોટા દેખાડાનું શું કામ, આપણે આ કોઈ સત્કર્મમાં વાપરીશું. એમણે જરૂરી સૂચના બી આજકાલ જેમ આપણે કંકોત્રી PDF મોકલીએ છીએ ને, એમણે ઇન્ફોર્મેશન લેટર્સ મોકલ્યા ફોર યોર ઇન્ફોર્મેશન કરીને. એમણે કંકોત્રી પણ નામની ગણેલી જ છપાવી હતી, અને એમના મિત્રોને એમણે જણાવી દીધું. અને રિસેપ્શન માટે સૂટ એમની પાસે નહોતો, અને સુધાજી આ વાતને જાણતા હતા, અને એટલો એમનો પગાર પણ નહોતો, ત્યારે એમની પાસે જોબ પણ નહોતી. તો સુધાજી એમને એક સૂટ ગિફ્ટ કરે છે, કારણ કે થોડા ટાઈમ પછી નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ નહીં, એમના કામના અર્થે બોસ્ટન જવાના હતા, તો ત્યાં એમની જરૂર હતી જ એમને. અને આટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ હતું. અને નારાયણ મૂર્તિ પણ કોઈ ઈગો નથી રાખતા, એ એક્સેપ્ટ કરી લે છે કે હા મને જરૂર છે તો આઈ ટેક ઇટ. એટલે ઈગો એ લાઈન જ નથી આવતી. એમની વાઈફ પાસે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્ફોસિસ પણ ચાલુ કરે છે. અને આ લગ્નમાં એમના કસ્ટમ્સ પણ એકદમ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હતા. અને આ એક વાતનું પ્રૂફ છે કે સાડી પહેરીને સંસ્કારી નથી થવાનું, અને જીન્સ પહેરવાથી કોઈ મોડર્ન નથી થઈ જતું. વ્યક્તિ તેમના સોચ વિચારથી ઓળખાય છે, એના પહેરવેશથી નહીં. એકવાર એ લંડન જાય છે અને બિઝનેસ ક્લાસની લાઇનમાં સલવાર કમીઝ પહેરીને ઊભા હોય છે. તો બે લેડીઝ એકબીજા સાથે વાત કરતા હોય છે કે આ કેવા મિડલ ક્લાસ લોકો છે, અને ખબર છે કે આ ઇકોનોમીની લાઈન ત્યાં છે, આ બિઝનેસ ક્લાસમાં શું કરે છે. એમને દુઃખ થાય છે, પણ એ કશું જ નથી બોલતા. અને પછી જ્યારે એર હોસ્ટેસ એમને બિઝનેસ ક્લાસમાં મૂકી જાય છે, ત્યારે એ અમે યુવતીઓને પૂછે છે કે ખરેખર આ મિડલ ક્લાસ એટલે શું. અને એમને કહે છે કે ક્લાસ ઇઝ નોટ માય ક્લોથ ઓર માય લેંગ્વેજ, ઇટ ઇઝ બાય ધ પર્સન હુ યુ આર એન્ડ ધ વે યુ ટ્રીટ પીપલ અરાઉન્ડ યુ. આ હાફ ફૂલ અને હાફ એમ્પ્ટી, તો આ એક સિમ્બોલિક વાત છે. સુધાજી એકદમ અતિ ઓપ્ટિમિસ્ટિક વ્યક્તિ છે, એટલે એમના માટે હાફ ફૂલ અને હાફ એમ્પ્ટી. એટલે નારાયણ મૂર્તિનું એવું છે કે દેર ઇઝ ઓલવેઝ અ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. એટલે એમના માટે આ ગ્લાસ છે ને હંમેશા ખાલી જ હોય છે કે હજુ કરી શકીએ, હજુ કરી શકીએ, હજુ કરી શકીએ. એટલે આ બેનું એક કોમ્બિનેશન છે. પછી તમે નીચે પઝલ જોઈ શકો છો, એ કલરથી એના કટઆઉટથી ખૂબ જ અલગ છે. અલગ તો છે પણ એકબીજાને એકદમ કોમ્પ્લિમેન્ટરી છે, કોઈ ગેપ જ નથી. અને એવી જ આ બેની જોડી છે, સુધા અને નારાયણ મૂર્તિ એકદમ ઓપોઝિટ. નારાયણ મૂર્તિ દિવસના 5 શબ્દ બોલે અને સુધા મૂર્તિ મિનિટમાં 50 શબ્દ બોલે.
આટલો બધો ડિફરન્સ છે. અને તો પણ એ લોકો સાથે છે. સુધા મૂર્તિને કલ્ચરનો મ્યુઝિયમ જોવાનો ને એનો બધાનો શોખ હતો, એનું જ વાંચન પણ કરતા. જ્યારે નારાયણ મૂર્તિ પોલિટિક્સને, ટેકનોલોજી, એસ્પેશિયલી કમ્પ્યુટર સાયન્સને વધારે મહત્ત્વ આપતા હતા. માર્ચ 1978માં એ બોસ્ટન રવાના થઈ જાય છે અને ત્યારે PCS કરીને એક ઇન્ફોસિસ્ટમ્સ કંપની સાથે જોડાયા હોય છે. તો એમનું ઘણી સારી રીતે સ્વાગત થાય છે, એ કામ પણ કરે છે અને ખૂબ સમય વિતાવે છે. પાછા ભારત આવે છે, થોડો સમય સુધાજી સાથે વિતાવે છે અને પાછું નેક્સ્ટ યર ઓગસ્ટમાં 1979માં એ અમેરિકા જાય છે અને આ સમયે સુધાજી પણ એમની સાથે જાય છે. અને ટેલ્કોમાં એમણે પરમિશન માંગી હતી અને ટેલ્કોએ પણ એ પરમિશનને કીધું કે હા યુ કેન ગો બિકોઝ યુ આર ન્યૂલી મેરીડ. એટલે ટેલ્કો ત્યારે પણ આટલું કોઓપરેટિવ હતું અને આટલું એડજસ્ટિંગ નેચર દેખાડતું હતું. સુધાજી ત્યાં જાય છે, નારાયણ મૂર્તિ એમના કામમાં વ્યસ્ત હોય છે, સુધાજી એમનું ફરવાનું કરે છે અને ત્યારે એ MIT જાય છે અને એમના પગથિયા પર જઈને રડી પડે છે કે આ એ જગ્યા છે જ્યાં હું એક સમયે PhD કરવા આવવાની હતી. એ લાઇબ્રેરીમાં ફરે છે અને એમ રડવા પણ માંડે છે કે હું આ પુસ્તક ક્યારે નહીં વાંચી શકું. અને એ દિવસે ઘરે આવે છે અને નારાયણ મૂર્તિ સમજી જાય છે કે આજે કંઈક તો રોંગ છે, એ એકદમ એમના નોર્મલ મૂડમાં નથી અને એ જમવાનું પણ નથી લેતા. ત્યારે નારાયણ મૂર્તિ એમને પૂછે છે કે શું થયું, તો ત્યારે એ પાછા રડી પડે છે ને કહે છે કે આ મારું એક સ્વપ્ન હતું. તો નારાયણ મૂર્તિ એને કહે છે કે તારે PhD તું કરવું હોય તું આજે પણ કરી શકે છે, હું મારી આ નોકરી ચાલુ રાખીશ, યુ કેન ગો અહેડ. અને ત્યારે સુધાજી એમને કહે છે યુ આર માય PhD. એ કહે છે મેં બધું તમને અર્પણ કર્યું, તમારું એક આંતરપ્રેન્યોર ડ્રીમ છે તો આપણે સાથે મળીને એના તરફ કામ કરીએ. આ ટૂર કમ્પ્લીટ થાય છે અને એ લોકો પરત આવે છે, પણ એ આવતા પહેલાં એ લોકો પેરિસ જાય છે. અને જ્યારે પેરિસ જાય છે તો સુધાજીને ખૂબ શોખ છે હિસ્ટ્રીનો અને એટલે લૂ મ્યુઝિયમમાં જાય છે. હવે નારાયણ મૂર્તિએ કીધું આમાં મારો મેળ નહીં આવે, આ મોનાલિસાને બધું એક તો હું જોઈ ચૂક્યો છું અને કંટાળો આવે છે. થઈ ગયું છે તમારે જેટલું ફરવું હોય આ તમે ટિકિટ લઈ લો, હું સામે કોફી શોપમાં બેઠો છું. પણ ત્યારે પણ એક પુસ્તક વાંચતા હોય છે, એટલે મુક્ત એમની સાથે હોય છે ને હોય જ છે. અને એ લોકો ફરે છે અને પાછા આવે છે. ભારત પરત આવતા વખતે વિમાનમાં બેઠા હોય છે ત્યારે એમાં એક સંવાદ થાય છે કે તમે મને મારા પિતાજી જેવા લાગો છો, કે અતિશિસ્ત સ્વભાવ છે, તીક્ષ્ણ બુદ્ધિ છે, તમારું જ્ઞાન એકદમ ઊંડાણપૂર્વક છે અને તમારી જે શીખવાડવાની ધગત છે એ ખૂબ જ પ્રશંસક છે. એમને મૂર્તિનો સ્ટેટસનો એવો કોઈ શોખ નથી નારાયણ મૂર્તિને, એ ગુણ એમનો સૌથી પ્રિય છે. અને તમે એકદમ ઊંડો વિચાર કરીને વેલ્યુઝ અને વર્ચ્યુઝના વ્યક્તિ છો, એ મને ખૂબ ગમે છે. અને સુધાજી એમ કહે છે કે તમે મને દાદાની યાદ અપાવો છો. ત્યારે નારાયણ મૂર્તિ એમ કહે છે કે યુ આર સો યુનિક, યુ ડોન્ટ રિમાઇન્ડ મી ઓફ એનીબડી. યુ આર ધ ફર્સ્ટ કાઇન્ડ ઓફ વુમેન આઈ હેવ એવર મેટ એન્ડ દેટ્સ વાય આઈ લવ યુ. એટલે રોમાન્સ તો છે પણ એ લોકોનું કહેવાની રીત બહુ જુદી છે. અને PCSમાં કામ કરતા હોય છે, ખૂબ જ સવારે 6 થી 8ની ને રાતના 8 થી 11 ને એવી બધી શિફ્ટ હોય છે. સવારે 5 નીકળતા, રાતના 12-1 વાગે આવતા. એમનું રહેવાનું બી એકદમ સ્ટેશન પાસે, એટલે ઊંઘ પૂરી ન થાય અને ઘણું બધું ડિફરન્ટ હતું. ત્યારે એમના મિત્ર પ્રસન્નને પાછા મળે છે જે ત્યારે વિપ્રોમાં કામ કરતા હતા. એમનું ઘર સાઉથ બોમ્બેના નેફિયન્સી રોડ પર હતું. તો આ લોકો એક દિવસ એમના ઘરે જમવા જાય છે અને સુધાજી ખુશ થઈ જાય છે કે મલબાર હિલમાં જવાનું છે, ત્યાં તો બધા એક્ટર ને એક્ટ્રેસ ને એ બધાના ઘર છે, મજા આવશે. અને ત્યારે એ વાત કરી રહ્યા હોય છે અને કહે છે કે હું જોબ સ્વિચ કરવાનું વિચારું છું, થઈ શકે તો વિપ્રોમાં મારા માટે કંઈ જોજે ને. અને એના થ્રુ વિલિંગડન ક્લબમાં એક ઇન્ટરવ્યૂ સ્થાપિત થાય છે. અઝીમ પ્રેમજી
સૂટ બૂટમાં આવે છે, નારાયણ મૂર્તિ ખૂબ સાદા કપડામાં જાય છે અને ઇન્ટરવ્યૂ થાય છે, બધું ક્રેક કરી લે છે. પણ અઝીમ પ્રેમજીને એક ડાઉટ હોય છે કે આ આઉટફિટમાં છે એ આટલું હાઈ પ્રોફાઇલ કામ કરી શકશે કે નહીં, અને એટલે એમને જોબ નથી આપતા. અને પછી અઝીમ પ્રેમજી રિગ્રેટ કરે છે કે મેં એમને વિપ્રોમાં નોકરી નહીં આપી તો એમણે ઇન્ફોસિસ ઊભી કરી નાખી મારી જ સામે એક કોમ્પિટિટરની રૂપમાં. બંને કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા, PCSમાં જ નોકરી કરતા હતા. અને એટલે એક વખત સુધાજીને કહે છે ડિનર ટાઈમે કે હું તને બહુ સમય નથી આપી શકતો. તો સુધાજી કહે છે ડોન્ટ વરી, આઈ એમ યુઝ ટુ વર્કહોલિક્સ. મારા પપ્પા પણ આવા જ હતા. અને એવી રીતે એમને કહે છે કે ડોન્ટ વરી, ધીસ વિલ ગો ઓન. આ સમય એવો હતો કે જ્યારે ભારતમાં લાઇસન્સ રાજ હતું, કટોકટી પણ ચાલતી હતી, એટલે કમ્પ્યુટર ઇમ્પોર્ટ કરવું એક લોઢાને ચણા ચાવવા જેવું હતું. 6 મહિને તો તમને પરમિશન મળે અને એમાં પણ ઘણા બધા કાગળ ને બધું તમારે ઓળખાણ લગાવવી પડે ને બધું. પણ મૂર્તિ કહે છે અન્ડરસ્ટેન્ડિંગ ચેલેન્જીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ફાઇન્ડિંગ અ સોલ્યુશન. અને એ જ દરમિયાન એમને ન્યૂઝ મળે છે કે એમનું ફર્સ્ટ ચાઇલ્ડના માથા બનવા જઈ રહ્યા છે. ત્યારે એમની તબિયત પણ સારી નહોતી રહેતી, ઘણું વજન ઉતર્યું, પણ ટેલ્કોની જોબ એમણે ચાલુ રાખી. અને આ સમયે એમનું ફેમિલી ખૂબ સપોર્ટિવ રહ્યું. એ હુમલી જાય છે અને ત્યાં એમનું બધું જ કામ સચવાઈ જાય છે, અક્ષતા હોય કે સુધાજી પોતે હોય. એમના નામકરણમાં થોડી પ્રોબ્લેમ હતી, કારણ કે સુધાજીએ લગભગ 500 નામ વિચારીને રાખ્યા હતા અને બોલવામાં બહુ જ તકલીફ પડે એવા હતા. મૂર્તિને ચિંતા હતી, પણ છેવટે એ લોકો અક્ષતા નામ પર કન્ફર્મ કરે છે. મૂર્તિજી એમને મળવા જાય છે અને એમને ખબર નથી પડતી કે શું લઈ જવું જોઈએ, તો એ 10-12 ફીડિંગ બોટલ લઈને જતા રહે છે. અને ત્યારે એમના ફાધર ઇન લો RH કુલકર્ણી કહે છે કે આ રોબોટ છે, મને થોડો અણગમો પણ છે, પણ ઇટ સીમ્સ કે આ રોબોટનામાં પણ એક નાનું હૃદય છે. અને એ દિવસે નારાયણ મૂર્તિ એક સંકલ્પ કરે છે કે આઈ વિલ ટ્રાય ટુ બી અ બેટર હ્યુમન, કારણ કે હવે અમારા ઘરે એક વ્યક્તિ આવી ગઈ છે જે મને પોતાનો હીરો ગણશે, સો આઈ હેવ અ રિસ્પોન્સિબિલિટી ટુ હિમ. એ લોકો ટેલ્કોમાં રજા લે છે 1.5 મહિનાની અને ફરી જોઈન કરે છે. તો ત્યારે સવાલ આવે છે કે અમને રાખશે કોણ? નેની મળે નહીં મળે, પણ સુધાજીનો પરિવાર અહીંયા પણ એમને સતત સહકાર આપે છે. અને આ દરમિયાન PCSમાં ફેમિલી બિઝનેસ હોવાના કારણે એક પરિવારજન આવે છે અને અશોક પટણીની ગેરહાજરી હોય છે. તો નારાયણ મૂર્તિ સાથે ખૂબ ગેરવર્તન થાય છે અને નારાયણ મૂર્તિ કહે છે મારે આ કામ નથી કરવું, હું ઘણા વખતથી એક ઉદ્યમનો વિચાર કરતો હતો, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ, આઈ શુડ ક્વિટ. અને એકવાર ફરી વિચાર કરીને એ જોબને રજા આપે છે. અશોક પટણી પાછા આવે છે અને કહે છે કે એકવાર વિચાર કર, વી આર રેડી ટુ ગીવ યુ મોર પે. પણ એ કે ના, મેં મન બનાવી લીધું છે અને હવે હું આ જોબ છોડું છું. પણ જ્યારે કામ કરતા હતા ત્યારે એમણે એક ટીમ ઓલરેડી ઊભી કરી લીધી હતી. એ લર્નેબિલિટી ટેસ્ટને બધા થ્રુ નંદન નીલેકનીને મળ્યા હતા. નંદન નીલેકનીનું નાનું વર્ણન આપી દઉં તો જે આધાર કાર્ડ આપણે બધા જ લિંક કરાવીએ છીએ ને, એ 12 ડિજિટના માસ્ટર સ્ટ્રોક પાછળનું માસ્ટર માઇન્ડ એટલે નંદન નીલેકની. એ હતા, શિબુલાલ હતા, અશોક અરોરા, દિનેશજી, એમ 7 જણની ટીમ બનાવે છે, 7મા એ પોતે. અને એ છોડે છે. પણ અશોક પટણી કહે છે કે મને જે 2 મોટા કોન્ટ્રાક્ટ મળ્યા, તે કહે છે હું બધા કામ મારા લીધેલા છે એ પૂરા કરીશ, એ પૂર્ણ થાય પછી જ મારું કામ કરીશ. અને ઇન્ડિયાની હિસ્ટ્રીમાં, કોર્પોરેટ હિસ્ટ્રીમાં 1.5 વર્ષનો નોટિસ પીરિયડ સૌ કરે છે. અને ત્યારે એમનું સ્વપ્ન એટલે કે ઇન્ફોસિસ એ પણ સાથે સાથે ચાલુ થઈ જાય છે. ઇન્ફોસિસનું નામ એ બહુ વિચારે છે પણ જડતું નથી. અને ત્યારે એક મેગેઝિન વાંચે છે જેનું નામ છે ઇન્ફોસિસ્ટમ્સ, અને એનાથી નામ બને છે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઇન્ફોસિસ. એ દિવસે ટેલ્કોનું કામ કરતા હતા સુધાજી અને રાત્રે આ ઉદ્યમની વાતો કરતા હતા. 1981માં 7th જુલાઈ 1981 એટલે MS ધોનીનો જન્મદિવસ છે. એ દિવસે આ કંપનીની સ્થાપના થાય છે. 1983માં પુણે છોડીને એ લોકો હેડક્વાર્ટર બેંગ્લોર લઈ જાય છે. અને પછી એની વાત હું કેવી રીતે કરીશ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ.
આ જે.આર.ડી. ટાટાની વાત છે. ટેલ્કોની વાત કરું અને જે.આર.ડી. ટાટા અને સુમંત મુળગાંવકર એટલે ટાટા સુમોના સુમો એ બે વ્યક્તિથી ખૂબ પ્રેરિત હતા. જ્યારે સુધાજી ટેલ્કો છોડે છે કારણ કે ઇન્ફોસિસ હવે બેંગ્લોર જઈ રહ્યું હતું ત્યારે એમને જે.આર.ડી. ટાટા એક ખૂબ સારી વાત કહે છે કે તું છોડીને જાય છે એનો મને ખેદ નથી અને તમે જ્યારે સક્સેસફુલ થાવ ને ત્યારે સોસાયટીને પાછું આપવાનું. સોસાયટી આપણને ઘણું બધું આપે છે તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ લીવ ઇટ. અને એ જનરોસિટી, પોલાઇટનેસ. એક દિવસ નારાયણ મૂર્તિને લેવા આવવાનું લેટ થાય છે, સુધાજી અંધારું થઈ જાય છે તો બી બોમ્બે હાઉસ પર રાહ જોતા હોય છે અને જે.આર.ડી. એમને પૂછે છે શું થયું કુંભકર્ણી? તો કહે છે કે હું રાહ જોઉં છું. તો કહે છે નેક્સ્ટ ટાઈમ ટેલ યોર હસબન્ડ નોટ ટુ મેક સચ બ્યુટિફુલ વાઇફ વેઇટ. અને નારાયણ મૂર્તિને બી કહે છે કે ભાઈ ટાઈમ પર આવવાનું રાખો. એટલે નારાયણ મૂર્તિને જે.આર.ડી. પ્રત્યે થોડો જેલેસી ખરી કારણ કે ટાટામાં એમની કલ્ચર હતું આપણો જે.આર.ડી. કારણ કે રાખતા જ એવું હતા. એ એમના એમ્પ્લોયને એકદમ પરિવારની જેમ રાખતા હતા એટલે થોડી જેલેસી પણ હતી. એટલે નારાયણ મૂર્તિ એમને કહે છે મને આ પેલા જીજાજી જેવું જ લાગે છે. એક મૂવી હતી શર્મિલા ટાગોરની, એમાં એ કાયમ જ એમના ચૂપકે હા થેન્ક યુ જેમાં વારે વારે યાદ કરે મેરે જીજાજી તો કે આ જે.આર.ડી. શું લગાવી રાખ્યું છે. એટલે કે તમે એમને મળશો ને તો તમે જાણશો કે હી ઇઝ વર્થ ઓલ ધ પ્રેઝ. અને એક એવો બનાવ છે કે સુધા મૂર્તિ એક્સપેક્ટિંગ હોય છે અને એક મીટિંગ ત્રીજા માળે હોય છે અને એ દિવસે લિફ્ટ કામ નથી કરતી તો સુધા મૂર્તિ મીટિંગમાં થોડા લેટ થાય છે અને હાંફી જાય છે. ત્યારે સુમંત મુળગાંવકર કહે છે મને ખબર હોત ને તો હું આ મીટિંગ નીચે રાખી લેતા. એટલે આટલી મોટી વ્યક્તિ પણ છતાં આટલી ડાઉન ટુ અર્થ અને આટલી પોલાઇટ. તો આ એમનું એક એક્ઝામ્પલ છે અને આમની સાથે રહ્યા હોય તો થોડો પ્રભાવ આવે ને સંગ એવો રંગ એનું આ એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ ઇન્ફોસિસની ત્યારની ટીમ છે જ્યારે એ લોકોએ ચાલુ કરી હતી. નેક્સ્ટ સ્લાઇડ. આ આજનું મૈસૂરનું કેમ્પસ છે. ઓલમોસ્ટ એક પેલેસ જેવું છે અને તમે રાઇટમાં જોઈ શકો છો આટલું મોટું લગભગ 15-16 એકરમાં ફેલાયેલું એવું આ કેમ્પસ છે. એકદમ અલ્ટ્રા મોડર્ન છે. બધી જ સુવિધા છે ગૂગલમાં છે. જિમ્નાશિયમ છે, આ છે, કેન્ટીન, મલ્ટી કુઝિન, ખાવાનું. સુધાજીને મૂવીનો શોખ હતો એટલે આમાં મૂવી થિયેટર પણ છે, ટ્રેનિંગ હોલ અને બધું એકદમ રિચ લેવલનું છે. તો આ એનો અત્યાર સુધીનો પ્રોગ્રેસ છે. નેક્સ્ટ સ્લાઇડ. સુધા મૂર્તિની આપણે વાતો કરીએ એ લોકો બેંગ્લોર જાય છે અને ત્યારે ઘણા બધા ચેલેન્જીસ ઇન્ફોસિસના ચાલે છે અને એ દરમિયાન એમનું સેકન્ડ ચાઇલ્ડ કન્સીવ કરે છે જે રોહન મૂર્તિ હોય છે. રોહન મૂર્તિ જન્મે છે અને ટૂંક સમયમાં એમને કંઈક માંદગી આવે છે અને એ કારણે એમને રસીકરણ નથી કરાવી શકાતું અને સુધાજી અને એમના પુત્ર એ ક્વોરન્ટાઇનમાં જતા રહે છે. ક્વોરન્ટાઇનમાં જ્યારે જાય છે તો એ વિચારે છે કે હવે શું કરવું. તો ત્યારે એમનો જે જૂનો શોખ હતો રોજ એક પાનું લખવાનું એ આ લેખન ચાલુ કરે છે અને એ દરમિયાન સૌથી પહેલું પુસ્તક લખેલું એ મહાશ્વેતા છે એટલે કે મ્યુકોડર્માની એક ડિસીઝ છે એના વિશે લખે છે કે કોઢની જે બીમારી છે તે બીમારી માણસને ઓછું નથી કરી લેતી. યુ કેન નોટ જજ અ પર્સન બાય હાઉ શી લુક્સ. અને એ એક દાંપત્યને પ્રેરણા પણ આપે છે રિયલ લાઈફમાં કે એ છોકરીને ખોડ હોય છે પણ આ પુસ્તક વાંચીને એના જે ટુ બી હસબન્ડ હોય છે એ પહેલાં ના પાડી દે છે પણ આ વાંચવા પછી એ કહે છે કે નહીં ધીસ ઇઝ એન આઈ ઓપનર અને આપણે લગ્ન કરવા જોઈએ. એમણે 3000 સ્ટીચીસ એટલે કે જે 3000 સેક્સ વર્કર્સને એમને લિબરેટ કર્યા એની આ પુસ્તક છે. વાઇઝ એન્ડ અધરવાઇઝ એમનું એક કોલમ હતું એનાથી પ્રેરાયેલી આ પુસ્તક છે. અને ડોલર બહુ કન્નડામાં નામ છે ડોલર શોઝ એટલે 2 બહુ હોય છે એક લેડીને. એક એમની સાથે ભારતમાં રહે છે અને બીજા યુએસએમાં રહે છે. તો એ ભારતની બહુને હંમેશા ટીકા કરે અને જે અમેરિકન છે એના હંમેશા વખાણ કરતા હોય છે. જ્યારે અમેરિકા જાય છે ને ત્યારે એમને આટલું માન સન્માન સત્કાર કશું નથી મળતું. એ સાસુને નેનીનું કામ માત્ર કરવાનું હોય છે અને એમની અનપેડ નેની. અને ત્યારે એમને જે ભારતમાં બહુ છે ને એની કદર થાય છે અને એની આ વાર્તા છે એટલે કે ડોલર બહુ. નેક્સ્ટ
ગ્રોથ અને પ્રોગ્રેસની વાત કરીએ તો મેં ઓલરેડી કહી દીધું છે કે 1981માં શરૂ થઈ. 1991માં એલપીજી રિફોર્મ્સ એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ ડૉક્ટર મનમોહન સિંહ અલોંગ વિથ પ્રાઇમ મિનિસ્ટર પીવી નરસિમ્હા રાવ આ થાય છે. અને આ રિવોલ્યુશનથી ઇન્ફોસિસને અને બધી જ કંપનીઝને બહુ પ્રભાવ થાય છે. અને આ દરમિયાન એક એવી ઘટના બને છે કે આપણા પ્રોગ્રેસિવ એવા પ્રાઇમ મિનિસ્ટર પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું અસેસિનેશન થાય છે. અને ત્યારે રીબોકની ડીલ મળે છે નારાયણ મૂર્તિને, અને બધા બહારથી આવ્યા હોય છે. એ લોકોને ઓલરેડી થોડું એ હતું કે કેવી રીતે થશે ઇન્ડિયામાં, પણ આવી કપરી પરિસ્થિતિમાં બી એમના ફૂલ સિક્યોરિટીને ધ્યાન રાખીને એ રીબોકની ડીલ ક્રેક કરે છે. આ દરમિયાન સુધાજી ખૂબ ક્વોલિફાઈડ હતા, પણ એ એકદમ સાઇડ સપોર્ટ જ કરતા હતા. તો ત્યારે નારાયણ મૂર્તિને કહે છે કે મારે ફૂલ્લી કોન્ટ્રીબ્યુટ કરવું છે. આ હાફ કોન્ટ્રીબ્યુશન ઇઝ સમથિંગ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ. નારાયણ મૂર્તિ એમને ના પાડી દે છે. એમને કહે છે તું સારી રીતે ક્વોલિફાઈડ છે, ઇન્ફોસિસની કોઈ વ્યક્તિ આજ સુધી MIT સુધી નથી ગઈ, બધું જ બરાબર, પણ તારે જો અહીંયા કરવું હોય તો મારે છોડવું પડશે. આઈ ડોન્ટ વોન્ટ ઇન્ફોસિસ ટુ બી એ ફેમિલી કંપની કે જે હસબન્ડ એન્ડ વાઇફ ચલાવે. એ એમના સંઘર્ષને પણ બિરદાવે છે. અને પછી ઝઘડો થાય છે કે આ શું છે, મારી પાસે બધા જ ક્વોલિફિકેશન છે અને તો પણ તમે ના પાડી દો છો. મેં તમારામાં ભરોસો કર્યો, એ સમયે મેં તમને 10,000 રૂપિયા આપ્યા આ ઉદ્યમ માટે, અને તમે મને ના પાડી દો છો. પણ સાયલન્સ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને એ વાતો નથી કરતા, પણ એ દરમિયાન એમને એક કોન્ટ્રાક્ટની જોબની વાત થાય છે કે એક કામ મળે છે ઇન્ફોસિસને, એક ક્લાયન્ટ મળે છે. તો એ પ્રેઝન્ટેશનને બધું નારાયણ મૂર્તિ દિવસ રાત એક કરીને લગાવે છે. સુધા મૂર્તિ એમને સાયલેન્ટલી સપોર્ટ કરે છે, પણ કહે ને એક વેલિડેશનની જરૂર હોય તો એ સુધાજીને કહે છે મેં બધું તૈયાર કરી લીધું, બટ આઈ વોન્ટ યુ ટુ સપોર્ટ મી. સુધાજી એમને સપોર્ટ કરે છે, બધા ચેન્જીસ સૂચવે છે, અને એના પછી એ પ્રેઝન્ટેશન આપે છે. એ જે માઇક્રો કંપની છે બોસ સાથે સંકળાયેલી, એ એમને ચાન્સ આપે છે. એમની ઓલરેડી ડીલ નક્કી થઈ ગઈ હતી. એમને કીધું અમે તમને 2 કલાક આપીશું, તમારે જે સમજાવવું હોય સમજાવી લો. 11 વાગે ચાલુ થાય છે, બપોરે સવારે 11 વાગે. 2 કલાકની બદલે રાતના 8 વાગે પૂરું થાય છે. અને એમની કંપની કહે છે અમે તમને જણાવીશું બુધવારે. 9 વાગે એ ફોન કરે છે, એ કે તમે આવી જાઓ આપણે વાત કરી લઈએ. એ લોકો વાત કરે છે, કહે છે તમે બેસો, અને પછી આટલી મોટી કંપનીનું ડિસિઝન ચેન્જ થઈ જાય છે અને એ કોન્ટ્રાક્ટ ઇન્ફોસિસને મળે છે. એટલે એ લોકો ખૂબ ખુશ થાય છે, એને સેલિબ્રેટ પણ કરે છે, અને ઘરે આવીને સફળ થઈને એનું એક વિશ્લેષણ બી કરે છે. અને આ સફળતાના 3 કારણો હતા: સુપિરિયર ટેકનોલોજી, સ્ટ્રોંગ કોમ્પ્લિમેન્ટરી વેલ્યુઝ, ટીમનો અનુભવ અને ગણિત, જે બધાના પ્રેઝન્ટેશનમાં નહોતું. એક દિવસની વાત છે, સુધાજીને ઘરે આવતા મોડું થાય છે, અને નારાયણ મૂર્તિ ઘરે રૂમમાં અંધારામાં જ બેઠા હોય છે. આવીને લાઇટ ચાલુ કરે છે અને કહે છે શું થયું? તો નારાયણ મૂર્તિ એકદમ દુઃખી થઈ જાય છે કે આપણને અમેરિકાથી જે પૈસા આવવાના હતા ને એ નથી આવ્યા. ગયા મહિને પણ એને કીધું હતું અને હજી નથી આવ્યા. તો એ કહે છે હા નથી આવ્યા. એટલે આપણે પગાર અમેરિકામાં તો ચૂકવી દઈશું, પણ ભારતના એમ્પ્લોયીનું શું થશે? ભારતના કર્મચારીને બી ચૂકવવાના. એમને એકવાર કહે બી છે કે થોડો મોડો પગાર ચૂકવીએ, પણ નારાયણ મૂર્તિને બધું ચાલે એવું નહોતું. સુધાજી કહે છે સારું. અંદરથી એક પર્સ લાવે છે, એમાં એમને લગ્નના દાગીના હોય છે. કાલે આપણે જઈએ છીએ બેંકમાં, અને કહે છે કે એ બધું થઈ જશે. બેંકમાં જાય છે અને ગોલ્ડ લોન લે છે. ત્યારે બેંકમાં પણ એમની એટલી સરસ ગુડવિલ હતી. બેંકના કર્મચારી કહે છે અમારે આ કોલેટરલ નથી જોઈતું, તમે લોન લઈ લો. નારાયણ મૂર્તિ હજી પણ દુઃખી જ હોય છે, પણ સુધાજી કે કોઈ મારા માટે તમે તમારા લોસ નહીં વાળો, આ કોલેટરલ રાખો, મને ભરોસો છે નારાયણ મૂર્તિ એ પરત લઈ આવશે, અને લાવે પણ છે. ત્યારે નારાયણ મૂર્તિની આંખોમાં આંસુ આવી જાય છે કે આવું મારા મમ્મી સાથે થયું હતું ને આજે સુધાજી. પણ સુધાજી કહે છે કે મેં આના માટે જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, મારે કંઈ દાગીનાનો શોખ નથી,
ધીસ વોઝ માય ઇન્વેસ્ટમેન્ટ. મને જરૂર હતી, પૈસા મળી ગયા, તમે પગાર ચૂકવી દો, મને ખબર છે તમે લઈ જાઓ છો. એટલે આવી રીતે એ ઇન્વેસ્ટમેન્ટમાં ત્યારે વાંધતા હતા. એટલે આટલો બધો સપોર્ટ હતો એમનો ઇન્ફોસિસ પર. અને ત્યારે સુધાજીને કહે છે કે તમે એક એન્જલ છો ઇન્ફોસિસ માટે, એક ગાર્ડિયન એન્જલ છો. જ્યારે બી અટકીએ ને તમારી પાસે સોલ્યુશન હોય. રાજીવ ગાંધીના એસોસિએશનમાં અડધી દુનિયા દૂર અમેરિકા અને કેનેડા હોવા છતાં સુધાજીને ફોન કરીને બધું જણાવે છે અને નારાયણ મૂર્તિ પ્લાન કરે છે અને એમની રિમોકની ડીલ સક્સેસફુલ થાય છે. એ લોકો પુણે છોડી દે છે. બેંગ્લોર જ્યારે આવે છે ત્યારે એમને કમ્યુટનો ખૂબ પ્રોબ્લેમ થાય છે, રિક્ષાનો પ્રોબ્લેમ આજે પણ છે બેંગ્લોરમાં. ત્યારે એમના સફળતામાં હમારા બજાજ એનો પણ એક રોલ હતો. તો હમારા બજાજ એ દરમિયાન આપણે ટુ વ્હીલર નોંધાવતા ને તો 30 મહિને એટલે કે 2.5 વર્ષે મળતું. એટલે એમને નોંધાવી દેવા છતાં મળે એમ નહોતું. તો ત્યારે નારાયણ મૂર્તિના સસરા એટલે આર.એચ. કુલકર્ણીએ ગાડી લીધી હતી. તો એમના સસરાજીને વિનંતી કરે છે, તમારું ફટફટિયું મને આપી દેશો? અને એમને ફટફટિયું આપી દે છે અને એમનું કામ આગળ ચાલે છે. એટલે એમના પરિવારનો બધે જ સપોર્ટ છે. નાની નાની વાતોમાં છોકરાને રાખવાનું હોય, ફેમિલીને સાચવવાનું હોય કે એક સ્કૂટર આપવાનું હોય. અને પછી એવું થાય છે કે એમને ગાડી ભાડે કરવી પડે છે, કારણ કે જે જર્મનીની કંપની હતી બોશ, એને થયું કે ટુ વ્હીલર પર આવતા લોકો કેવું કામ કરતા હશે, તો એ પછી ભાડે ગાડી પણ લે છે. અમેરિકા સાથે કામ કરતા હોય છે ને ત્યારે ડોન નામની એક વ્યક્તિ એમને કહે છે કે તમે ટેલિફોન વસાવી લો. અને ભારત સરકાર ત્યારે લાઇસન્સ રાજ એટલે 1.5 વર્ષે પણ લાઇસન્સ ડિક્લેર નથી કરતી. અને ત્યારે એ નથી જ આપતા લાઇસન્સ. એ ડોનને કન્વિન્સ કરે છે. નારાયણ મૂર્તિનો બેસ્ટ પાર્ટ છે એમનો કન્વિન્સિંગ પાવર. એ ડોનને બી કન્વિન્સ કરી ચૂક્યા, માઇકો કંપનીને બી કન્વિન્સ કર્યા, સુધા મૂર્તિ, એમના સસરા, બધાને કન્વિન્સ કર્યા. કહી શકાય એમને બાટલી બહુતા તો બહુ સારું આવડે. ભલી વ્યક્તિને કન્વિન્સ કરી દે કે ના આમ જ થશે. એમને $1 મિલિયન ઇન્ફોસિસ વેચવાની ઓફર પણ આવે છે. ત્યારે બી એમના બધા કો ફાઉન્ડર્સને કન્વિન્સ કરે છે કે ના આપણે વેચવી નહીં જોઈએ. પછી કંપની શિફ્ટ થાય છે અને એક સમય એવો આવે છે કે નિયમ આવી જાય છે કે કમ્પ્યુટર કંપનીના પ્રેમાઇસમાં હોવું જોઈએ. કંપની બેંગ્લોરમાં, કમ્પ્યુટર ચેન્નાઈમાં, અને શિફ્ટનું બી ત્યારે પરમિશન લેવું પડતું. આજે હું લેપટોપ લઈને ફરું છું ત્યારે એ બધી પરમિશનની જરૂર નથી. એ બધી પરમિશન મેળવે છે અને કહે છે કે તમારા પોતાના જ ઓફિસમાં હોવું જોઈએ. આવો કાયદો હતો. પાછું કન્વિન્સ કરે છે જર્મન કંપનીને કે તમે અમને તમારા કેમ્પસમાં સેટઅપ કરવાનું. જર્મન કંપની આવું બધા રૂલ્સ બેન્ડ ન કરે, પણ નારાયણ મૂર્તિના કન્વિન્સિંગ પાવર સામે એ લોકો પણ માની ગયા. તો આ એક વાત થઈ. પછી થોડા સમય પછી રોહનના ટીકાકરણને બધું થાય છે. એ લોકો બેંગ્લોર શિફ્ટ થઈ જાય છે અને એ સમયે સુધા મૂર્તિનું ટીચિંગ કરિયર સ્ટાર્ટ થાય છે. અને એ એક લક્ષ્મી અમ્મન કોલેજમાં ટીચર તરીકે પાર્ટ ટાઈમ જોબ શરૂ કરે છે. એટલે ટીચર્સ ડે અહીંયા પણ સેલિબ્રેટ થાય જ. એમને જ્યારે આ બધી કોલેજીસમાં ભણાવ્યું ને ત્યારે એક્સેપ્શનલ ટીચર હતા. એ સ્ટુડન્ટના ફેવરેટ પણ હતા, કારણ કે એ એક્સ્ટ્રા ભણાવતા. 45 મિનિટ ભણાવે ને 15 મિનિટ એમનું એક્સ્ટ્રા સેશન રહેતું. વાર્તા કરતા અને પિકનિક્સ લઈ જતા અને લાઈક અ ફેમિલી ફ્રેન્ડ હતા. તો આ બીજા ટીચર્સને ઘણું ઈર્ષ્યાનું એક માધ્યમ થઈ ગયું કે આ શું છે બધી વાતમાં એક્સ્ટ્રાઓર્ડિનરી. અને એમણે બિયોન્ડ ધ લિમિટ બધું પ્રોગ્રેસ પણ કર્યો હતો. તો આ એક વાત થાય છે. એક મેડિકલ ઇમરજન્સી આવે છે અને રડી પડે છે, એમની બહેનને ફોન કરે છે અને સુનંદા એમની મદદે આવે છે. અને ત્યારે એમને રિયલાઇઝ થાય છે કે ફેમિલીની જરૂર છે અને માટે એમનો પરિવારને હુબલીથી આટલું સરસ ગાયનેકોલોજીસ્ટનું એમના પિતાનું અને એમની બહેનનું કરિયર એ બેંગ્લોર શિફ્ટ કરે છે અને બેંગ્લોરમાં પોતાના પૈસે ઘર બનાવે છે. ઘર બનાવવા પૈસા ક્યાંથી આવે તો પૂનાનું ઘર વેચે છે અને એ ત્યારે શેર બજારમાં રોકાણ કરતા હતા. તો એ શેર્સ વેચીને આ ઘરનું ફંડિંગ કરે છે. રોહન એમનો દીકરો જરા વિચિત્ર જ હતો. એની બધી અનકન્વેન્શનલ ડિમાન્ડ
ને એને સુપરમેનનો બહુ ક્રેઝ હતો, તો એક બે વખતે કૂદી પણ જાય છે, વગાડી બેસે છે. ને સુધાજીના માટે જરાક માથાનો તાપ જ હતો. સ્કૂલમાંથી બી સતત ફરિયાદ આવે કે તમારો પુત્ર બહુ હેરાન કરે છે, બીજાને દુઃખી કરે છે. સુધાજી પ્રયત્ન કરે છે અને હોસ્ટેલમાં મૂકવાનું બી કરે છે, પણ સફળતા નથી મળતી. અને એ રોહનને એક કમ્પ્યુટિંગ ક્લાસમાં મોકલે છે અને એની એનર્જીને ડાયવર્ટ કરે છે 8 વર્ષે. અને એના ક્લાસમેટ બધા 24 વર્ષના ને એવા. 6 મહિના રોહન બહુ સ્ટ્રગલ કરે છે કે કોઈ મારા એજનું નથી, મને કમ્પ્યુટિંગમાં કંઈ ખબર નથી પડતી, પણ એનો એક ઇન્ટરેસ્ટ ડેવલપ થાય છે. 6 મહિના એટોમિક હેબિટ્સની જેમ વેસ્ટ નથી જતા અને એને એટલો ઇન્ટરેસ્ટ લાગે છે કે એ પછી 1000 પેજનો કોડ સક્સેસફુલી રન કરીને બતાવે છે. અને મોરના ઈંડા ચિતરવા ન પડે ને એના ગળથુથીમાં ઓલરેડી કમ્પ્યુટિંગ હતું, એટલે એ જોતાની સાથે એ ક્લાસીસ, કોડિંગ ક્લાસીસનો બ્રેન્ડ એમ્બેસેડર થઈ જાય છે. મૂર્તિજી ઇન્ફોસિસમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા અને એમના નાના આરએચ કુલકર્ણી, અક્ષત અને રોહનના પિતા હતા. બાકી નારાયણ મૂર્તિને તો એ લોકો બોનસ એડ કરેલા હતા કે ટાઈમ હોય તો પપ્પા આવે, બાકી પીટીએમમાં ને બાકી ક્યાંય નારાયણ મૂર્તિ આવે એ વાત ખોટી. નવેમ્બરના 1986માં નંદન નીલેકણી ભારત પાછા આવે છે. 1 મહિનો રોકાય છે નારાયણ મૂર્તિ સાથે. સુધાજી બધું વેલકમિંગ, હા આવ્યા છે. ઇન્ફોસિસના લોકોને ઘરે જ હોટેલની જેમ રાખતા હતા. કંપનીની વસ્તુ પોતાના વપરાશમાં લેતા ને તો એના પૈસા પાછા ભરી દેતા. લોકોને એમના ઘરે પોતાના ખર્ચે રાખે, પણ ઇન્ફોસિસનો ટેલિફોન વાપરે ને તો નારાયણ મૂર્તિ કીધું 100 રૂપિયા જમા કરાવી દેજો, તમે પેલી ઇમરજન્સીમાં ઓફિસનો ફોન વાપરેલો પર્સનલ કામ માટે. એમના છોકરાઓ બી જ્યારે કેન્ટીનમાં ખાતા તો એ પૈસા ભરી દેતા. અને આ મારી રિયલ લાઈફ એક ઇન્સિડન્ટ છે કે મારા દાદા પેઢીમાં કામ કરતા હતા, ત્યાં છાપું આવતું, વાંચવાનો શોખ, વાંચવાનું બધું, પણ છાપા પેઢીના પૈસાના. તો એ પેઢીના પૈસા એકવાર મારા દાદી ભૂલમાં મસ્તીમાં આપી દે છે, તો દાદાએ જઈને એ પૈસા પેઢીના ખાતામાં મૂકી દીધા કે જો એ છાપા મારા ખર્ચે નથી આવ્યા ને તો એ મસ્તીના પૈસા બી મારા અકાઉન્ટમાં નહીં જવા જોઈએ. તો હું આ ઘણી બધી વસ્તુ રિલેટ કરી શકું છું અને આઈ કેન ફીલ હાઉ ગ્રાઉન્ડેડ દે આર. એક પ્રોબ્લેમ થાય છે અને કંપનીના એક એમ્પ્લોય ક્રિશ કરીને છે, એ કંપનીના પૈસા લઈ લે છે અને પોતાના કામ માટે વાપરે છે. નારાયણ મૂર્તિ એમને સૂચવે છે અને પછી કહી દે છે કે આવું ન થવું જોઈએ અને એમ્પ્લોય ફંડ પણ ઊભું કરે છે કે ના આની ખાસ જરૂર છે, આપણા એમ્પ્લોય જાણ વગર આવી રીતે પૈસા ના ઉઠાવી શકે. ડેક્કન હેરલ્ડમાં એક ઇન્ટરવ્યૂ આપે છે અને નંદન નીલેકણી અને દિનેશ, અને એમની ઇમ્પ્રેશનની ધજિયા ઉડી જાય છે. છાપામાં બહુ નેગેટિવ છપાય છે અને બધા લોકો એમના તરફ નેગેટિવ થઈ જાય છે. પછી ત્યારથી નિયમ થઈ ગયો કે કોઈ પણ સ્પીચ આપો ને તો પહેલાં લખાણમાં હોવી જોઈએ પછી. એટલે આજે મેં પણ લખીને તૈયારી કરી કે હું લોચા ના મારું. નેસ્કોમમાં 1990માં એ એક હેડ બને છે અને ડીઓ એ કહે છે કે તમને ટેક્સેશનમાંથી એક્ઝેમ્પશન મળશે, પણ ત્યારે માત્ર $100 મિલિયન હતી આપણી આઈટી ઇન્ડસ્ટ્રી. તમારે આગામી 5 વર્ષમાં $400 મિલિયન ટર્નઓવર લાવવાનું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીએ, તો તમારો ટેક્સ માફ થશે. અને નારાયણ મૂર્તિ કહે છે વી વિલ ડુ એવરીથિંગ દેટ ઇઝ નેસેસરી ટુ રીચ ધ ટાર્ગેટ. કેમ થશે ને શું નહીં, થઈ જશે. એમના એક એમ્પ્લોય અને કો ફાઉન્ડર અશોક એ બેંકના કોઈ ઇસ્યુના લીધે છોડી દે છે. એમનો 10%નો એક એમાં ભાગ હોય છે, 24 લાખ રૂપિયાનો, આજે જે 16,000 કરોડનો છે. એમને રિગ્રેટ પણ થાય છે. નારાયણ મૂર્તિ એમના 10% લઈ લે છે, પૈસા આપી દે છે અને એમની કે 10% પોતે જ રાખી લીધા. એ એમના બધા જ સ્ટેક હોલ્ડરમાં ડિવાઈડ કરે છે. એમ તો એમણે પોતાના ખિસ્સામાંથી 3% આપેલા તે છતાં. અને એમને અંતર્મનમાં એક ગણમગડ ચાલે છે કે મારા લીડરશિપમાં શું ભૂલ રહી ગઈ કે આ એમ્પ્લોય છોડી ગયો. આટલું બધું વિચારે છે એ. અને મેં કહ્યું એમ ઇન્ફોસિસને વેચતા નથી. હવે એલપીજી પર પાછા આવી જઈએ. આ બધા રિફોર્મ્સ થયા, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીને ઘણો લાભ થયો
અને એટલે જ 1983માં BSCનો IPO લાવે છે. 95 રૂપિયામાં લોકોને મળે છે અને એમના પરિવારજનોને બધાને 80 રૂપિયા પર શેર. એમાં 1.2 મિલિયન શેર્સનો IPO હોય છે. 8 લાખ શેર્સ પ્રમોટર કોટામાં ને એમ આપે છે. અને IPOથી લગભગ 13 કરોડ રૂપિયા એ રેઝ કરે છે. આ IPOને પણ સહકાર આપ્યો હતો ઇનામના ફાઉન્ડર ચેરપર્સન એટલે કે વલ્લભ ભંસાલી, જે એક્સિસ બેંક સાથે સંકળાયેલા છે. ઓજિલવી અને મેથર સાથે એ લોકો એડવર્ટિઝમેન્ટ માટે સંકળાયેલા છે. પાંડેમોનિયમ અંકિત સિંઘે, જે આ PPTનો મારો ઇન્સ્પિરેશન અંકિત હતો, એણે આપ્યું હતું એવો વાર્તાલાપ. અને એ જે વ્યક્તિ એ લોકો સાથે મળીને એ લોકો માર્કેટિંગ શરૂ કરે છે. IPO આવે છે, ફર્સ્ટ ડે 12% સબસ્ક્રાઈબ થાય છે. અંડર સબસ્ક્રાઈબ IPO રહે છે. એમને ખૂબ ચિંતા થાય છે, પણ વલ્લભ ભંસાલી કહે છે જે પણ થાય, જે અનસબસ્ક્રાઈબ હશે ને હું અને નિમેશ અમે લઈ લઈશું, યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ત્યારે બાબરી મસ્જિદ થાય છે. ડિસેમ્બરનો IPO ફેબ્રુઆરીમાં આવે છે અને 6 જૂન 1993માં આનું લિસ્ટિંગ થાય છે. લિસ્ટિંગ થાય છે 145 રૂપિયાના ભાવે, ક્લોઝિંગ આવે છે 155 રૂપિયા. એટલે જે બધું વિચાર કરતા હતા એ બધું બંધ બેસી જાય છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો આ એની એક ટાઈમલાઈન છે, તમે આંકડા જોઈ શકો છો. અને 1999માં એક હિસ્ટોરિક વસ્તુ થાય છે. ઇન્ફોસિસ બિકમ્સ ધ ફર્સ્ટ ઇન્ડિયન કંપની ટુ બી લિસ્ટેડ ઓન નેસ્ડેક. પહેલી કંપની નેસ્ડેક સુધી જવાનું આટલું મોટું સ્વપ્ન, જ્યારે BSCમાં પણ લોકો લિસ્ટિંગ નહોતા કરતા અને એ ઇન્ફોસિસને નેસ્ડેક સુધી લઈ જાય છે. અને ત્યારે એનું માર્કેટ કેપ 1 મિલિયન ક્રોસ કરે છે. આજના રૂપિયા ત્યારના 400 કરોડ રૂપિયા. પછી 2000માં .com બબલ પછી એક IT બૂમ આવે છે અને આ પ્રમાણે એમનું કર્મના લીધે મસ્ત ધંધો ફૂલે અને ફાલે જ છે. અને તમે એનું માર્કેટ કેપ જોઈ શકો છો. આજે 6.2 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ. સિન્ડ્રેલાની એક સ્પર્ધા હોય છે. એમની દીકરીને સુધાજી કહે છે ખોટો ખર્ચો નહીં થાય અને એને સમજાવે છે. પછી બર્થડે સેલિબ્રેશનની વાત છે. આ મારી સાથે પણ થયું છે અને રોહન મૂર્તિ કહે છે કે મારે બર્થડે 5 સ્ટાર હોટલમાં આપવી છે, પણ ના પાડે છે સુધાજી. કહે છે કે તારો જે ખર્ચો છે ને એમાં આપણા ડ્રાઈવરના 2 સંતાન આખું વરસ મળી જશે. એમના હસ્તે દાન કરાવે છે અને સાધારણ બર્થડે પાર્ટી સમોસા, રસના અને ગુલાબજામુન સાથે એ બર્થડે ઉજવાય છે. વોલેન્ટિયરિંગનો ગુણ એમનામાં પણ આવે છે. અને અક્ષતા અને રોહન મૂર્તિ ડિસેબલ લોકો માટે અને સ્ટ્રેસ માટે કામ કરતા હોય છે. આ રોહન ગાંધીજી જેવા નથી બની શકતા, એટલે ઘણા લોકોને મોઢે જવાબ બી આપી દેતા હોય છે. કારણ કે લોકો જે એમના મા બાપનો તિરસ્કાર કરતા હોય છે ને, એ ઇન્ફોસિસના સક્સેસ પછી વાહ કરતા ઘરે આવી ગયા કે ઓહો તમે આવ્યા, ભેટ લાવ્યા ને બધું. રોહન તો જવાબ આપી દેતો હતો કે માય ગાંધીજી મારાથી નહીં બનાય, પપ્પા તમારે જે કરવું એ કરી લો. એમના છોકરાઓ રિક્ષાથી કારમાં જવા માંડે છે અને કલીગ્સને પણ જેલેસી થતી રહી છે. એકવાર એક અંધ છાત્ર માટે અક્ષતા ફંડ રેઝ કરતી હોય છે અને એની મમ્મી એ દિવસે કોલેજમાં કંઈક પેપર સેટ કરવાનું હોય છે અને ખૂબ બિઝી હોય છે. તો એ કહે છે મમ્મી તું હેલ્પ કરી શકે? તો કે તારા બર્થડે ફંડમાંથી આપીને 2-4 ફ્રેન્ડને કે થઈ જશે. તારા મમ્મીને એ કહે છે કે શું કરે છે તું? આટલા બધા સક્સેસ પછી બી તું કામમાં જ લાગી છો. જરા લોકો પ્રત્યે પણ રાખ, સદભાવના રાખ. અને ત્યારે સુધાજીને થાય છે કે કંઈક તો કરવું જોઈએ અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરે છે અને એ ચેન્જ થઈ જાય છે. જ્યારે ઇન્ફોસિસને આ ફાઉન્ડેશનને દાન પ્રત્યેના આ બધા કાર્યો માટે અવોર્ડ મળે છે, અક્ષતા બહાર જતી રહી હોય છે પણ એક દિવસ માટે આવે છે અને સુધાજી એને થેન્ક યુ કહે છે અને ત્યારે અક્ષતા કહે છે યુ આર માય હીરો. અને આ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું એક મૂળ મંત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય. સંસ્કૃત બધે જ આવતું રહેશે, એટલે જ મારા શરૂઆતમાં પણ શ્લોક હતો, એનું આ જ કારણ છે. એ લોકો મૈસૂરમાં મેં બતાવ્યું એમ આટલું સરસ કેમ્પસ બનાવ્યું અને અવર કન્ટ્રીની ઇઝ અવર કેમ્પસ, બિઝનેસ ઇઝ અ કરિક્યુલમ.
અને આ લીડર્સ આર ટીચર્સ. અને એમ આ બધું કરે છે. એમના ઘણા બધા ફિલેન્થ્રોફીની વાત હું મોનીશ નહીં, સ્લાઇડમાં બતાવીશ. નેક્સ્ટ સ્લાઇડ. આ એમના ફિલેન્થ્રોફીની વાત છે. 70,000 લાઇબ્રેરી સ્થાપિત કરી છે. લાઇબ્રેરી સાથે સંકળાયા છે તો એકદમ દિલથી સહકાર આપ્યો છે. 16,000 પબ્લિક ટોયલેટ્સ, 3,000 સેક્સ વર્કર્સનો બચાવ દેવદાસીનો, અને એના માટે બુક લખે છે 3,000 સ્ટીચીસ, 500 ઘર બનાવ્યા છે, અને 100 કરોડ રૂપિયા એ સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આના માટે અંડર પ્રિવિલેજ ગર્લ્સને ભણાવવાનો અને બધો જ ખર્ચો ઇન્ફોસિસ ફાઉન્ડેશન પૂરું પાડે છે, અને આ એમને પ્લેજ કર્યા છે. અને અત્યાર સુધીમાં 13 નેચરલ ડિઝાસ્ટર, સુનામી, અકાળ ને બધાને એમણે કેટર કર્યા છે. તો આ એમની ફિલેન્થ્રોપિક જર્નીનો બહુ જ નાનો ભાગ છે. નેક્સ્ટ સ્લાઇડ. આ એમના સિવિલ એન્ડ ઓનર્સ છે. એ એમ તો અવોર્ડ્સ માટે કામ નથી કરતા, આખો વખત વોટ નેક્સ્ટની જ વાત કરે છે. પણ આ 4 એમના પદ્મ અવોર્ડ છે: પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ. નેક્સ્ટ સ્લાઇડ. આ એમના થોડા કોટ્સ છે, તો તમે વાંચી શકો છો. હું મારો ફેવરેટ કોટ આમાંથી વાંચીશ. ધ રિયલ પાવર ઓફ મની ઇઝ ધ પાવર ટુ ગીવ ઇટ અવે. એટલે પૈસા તો ઘણા બધા લોકો પાસે હોય છે, પણ એને સોશિયલ વર્કમાં, સમાજમાં વાપરવાનું જીગર બહુ થોડા લોકો પાસે હોય છે. અને આ દંપતી પાસે બહુ મોટું હૃદય છે કે સાદગીને જ બન્યા, હજુ બી સાધારણ ઇકોનોમીમાં ઘણીવાર તો ટ્રાવેલ કરતા હોય છે, પણ થિંકિંગ એ ઊંચુંનું ઊંચું જ છે. તો આ એમના કોટ્સ છે. અને આ પુસ્તક મેં શરૂઆતમાં કહ્યું હતું મારા માટે એક રિયલાઇઝેશન છે, તો એક નાનો લેટરથી હું એન્ડ કરીશ. ટુ માય સુધા એન્ડ નારાયણ મૂર્તિ, જ્યાં અહીંયા આવ્યા છે, આઈ ડેડિકેટ ધીસ ટોક ટુ યુ બોથ. I am eternally grateful to have you as my parents. You have scored 110 in parenting. સુધામૂર્તિએ જે પેરેન્ટિંગ કર્યું ને એ તમે બેવે બી કર્યું. એટલે મને વાંચતા એમ બી થયું કે મારી સ્ટોરી નથી છપાઈ ગઈ ને. એટલે મેં એમને પૂછ્યું બી હતું કે તમે લખાવી છે? તો એ લોકોએ કીધું તું વાંચવામાં દેના. I stand here today with such confidence. It is all because of your efforts and your support. Thank you. This was my tribute to Sudha and Narayan Murthy. I hope you enjoyed the journey as much as I did. Jai Hind, Ram Rakha. થોડું ખેંચાઈ ગયું, થોડું બોર થયું, પણ મને એવું લાગ્યું કે કંઈ કેન્સલ નથી કરવું, એટલે મેં શરૂ રાખ્યું. અને આ એક પુસ્તક છે જેની આમાં વાત થઈ છે. આપણા લાઇબ્રેરીમાં આવા ઘણા બધા પુસ્તકો છે, અને જે ઇંગ્લિશમાં વાંચવાનું પ્રિફર નથી કરતા એના માટે આ પુસ્તક એન અનકોમન લવ એ હિન્દીમાં છે, અને એનું નામ છે અનોખા પ્યાર, અને ખરેખર અનોખો છે. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. આપણે શ્રીને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ જ એણે મહેનત કરી છે આ પુસ્તકના વાર્તાલાપ આપવા માટે, એ આપણને દેખાઈ આવે છે. અને એને હું માનું ત્યાં સુધી 1 કલાક અને 10 મિનિટ પણ ઓછા પડ્યા આ પુસ્તકને રજૂ કરવા માટે, પણ આપણા વાર્તાલાપની એક સમય મર્યાદા હોય એટલા માટે આપણે એમને અટકાવવા પડ્યા. તો હવે ના ના, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આપણી પાસે હજુ પ્રશ્નોત્તરી અને પૂરક ચર્ચા, પૂરક માહિતી માટે 10 મિનિટ છે, ને છેલ્લી 5 મિનિટ આપણે આગામી કાર્યક્રમોની જાહેરાત કરીશું. એટલે 10-12 મિનિટ છે આપણી પાસે. તો આ પ્રશ્નોત્તરી વિભાગ હવે ખુલ્લો છે. આપને વિનંતી કે શ્રીના વાર્તાલાપ અંગે આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. પૂરક માહિતી, પૂરક ચર્ચા, પ્લીઝ. હાજી. હા. પૈસા આવ્યા
બરાબર. એ જ વસ્તુ છે કે માણસના મહાન એમના કર્મો મહાન બનાવે છે, પણ એમનામાં જો જે હ્યુમિલિટી હોય એ મહાનતામાં ચાર ચાંદ લગાવીએ છે. બરાબર છે, સરસ, થેન્ક યુ. હાજી. બીજા કોઈને કોઈ પ્રશ્ન કે કંઈ એવું હોય તો તમે પૂછી શકો છો. Sure. Yeah. Sudhamurti, M-U-R-T-Y, and there is a Narayan Murthy, M-U-R-T-H-Y. હા. Why there is a difference between ઓકે, સો આઈ ક્લિયર ધ પોઈન્ટ. નારાયણ મૂર્તિ છે ને ટેકનિકલ માણસ, એટલે બહુ એવું નહોતું રાખતા કે જોડણી. હા, એ તમે જઈ શકો છો બ્લિસફુલ યુનિયનમાં. એ પૂછે છે અને એના પર મેં એસ્ટ્રિક કર્યું છે. તો એમની હા આ ડિફરન્સ છે. અક્ષતા મૂર્તિ અને રોહન મૂર્તિ પણ TY લખે છે, THY નથી લખતા. તો સુધા મૂર્તિ સંસ્કૃતના, હિસ્ટ્રીના, લિટરેચરના આટલા પ્રેમી હતા, એટલે નારાયણ મૂર્તિને કહે છે કે તમે ખોટો સ્પેલિંગ લખતા હતા, હું તો TY જ લખીશ. accord between before the marriage. હા. That my surname will not be M-U-R-T-H-Y. Yeah. My surname will be M-U-R-T-Y because I believe in the real pronunciation of the surname. હા. So Murthy is pronounced as M-U-R-T-Y and I will not. And Narayan Murthy accepted her condition. હા એ There is a difference between M-U-R-T-Y and M-U-R-T-H-Y. હા, અને નારાયણ મૂર્તિ એ ટિપિકલ હસબન્ડ બિહેવિયર દેખાડ્યું કે ભાઈ એમણે જે કીધું તે માની જાઓ, માથાકૂટમાં ઉતરવું નથી મારે, તું જે કે એ સાચું. અને આ પુસ્તક જ્યારે મેં વાંચ્યું ત્યારે એક ફ્રેન્ડ છે શ્રેયા કટારિયા, એને યાદ કરી, કારણ કે એમણે પણ ચિત્રા બેનર્જીની આ પુસ્તક પર આગળ વાર્તાલાપ આપ્યો હતો. ઇન્દ્રા નુઈને પણ યાદ કરી લઈએ કે એમને પણ આમના માટે સરસ એક રિવ્યૂ આપ્યો છે કે ઇટ ઇઝ અ મસ્ટ રીડ, ઇટ્સ અ વેરી બ્યુટિફુલ બુક, અને યા ઇટ હેઝ બીન માય ઇન્સ્પિરેશન થ્રુ આઉટ ધ ટાઈમ. વચ્ચે એક સત્કાર સમારોહમાં પણ સુધા મૂર્તિને લોકો યાદ કરે છે કે એમના ઘરે લાઇબ્રેરી નથી તો આ કેટલા સમૃદ્ધ કહેવાય કે મને એક પણ પુસ્તક જ નથી દેખાયું. એટલે ત્યારે પણ સુધા મૂર્તિની આપણે વાતો કરીએ, ગમતાનો કરીએ ગુલાલ 5 મિનિટ, મને એમ થયું કે આના વિશે તો એક વાર્તાલાપ પણ ઓછો મળશે, અને એટલે આજે મેં એક વાર્તાલાપ મારા ગમતાનો કરીએ ગુલાલ, કારણ કે ઓગસ્ટમાં 19 ઓગસ્ટ સુધાજીનો બર્થડે, 20 ઓગસ્ટ નારાયણ મૂર્તિજીનો બર્થડે, અને બધું જ સમાવી લેવાનું. એ મેં અરુણાજીના 1 ફેબ્રુઆરીમાં વાર્તાલાપ થયો હતો ફૂલા દેશપાંડે, એના પરથી લીધું કે એમણે કેવી રીતે બધું જ ફોલો કર્યું. એમણે ટાઈમ લિમિટ ફોલો કરી, મારાથી નહીં થઈ, પણ હા મેં એક પ્રયત્ન કર્યો. સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને અહીંયા ચાન્સ મળ્યો. યા હા, કંઈ બહુ સરસ વાર્તાલાપ. આત્મવિશ્વાસ સાથે એકદમ એક જોશથી ચાલતું છેલ્લે છેલ્લે તમે કહ્યું તમારું ઇમોશનલ થઈ ગયું. તમે બહુ લકી છો કે તમને એના પેરેન્ટ્સ મળ્યા, તમે પણ એટલા લકી છો કે તમને આજે દીકરી મળી છે. અને 8 માર્ચ જ્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આવે છે, હવે દર વર્ષે સેલિબ્રેટ કરીએ, ત્યારે મને એક સ્ત્રી વિશે લખવાનું મને કહેવામાં આવ્યું કે જેને તેનાથી બહુ ઇન્સ્પાયર થયા. તમે સુધા મૂર્તિ વિશે જ લખેલું, કારણ કે એના જેવી લેડી તો બહુ મુશ્કેલ છે. કારણ કે આજના સમયમાં તો ઘણી બધી સુવિધાઓ છે, ટેકનોલોજી, સ્ત્રીઓ આગળ વધી ગઈ છે, સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે, પણ એ સમયે કરીને બતાવ્યું. બહુ મુશ્કેલ. જ્યારે સ્ટડી કરતા હતા, પછી જોબ માટે ટેકોમાં ગયા હતા, ટાટાજી સાથે આંટી ટાટાજી સાથે જે છે ને એમ પેલું કે આર્ગ્યુમેન્ટ કર્યું કે તમે એપ્લાયમેન્ટ ઓનલી ફોર મેન. એ વાક્ય તો મને વાંધો છે, તમે મને જોબ પર ન રાખો તો પણ કંઈ, પણ નીચેનું વાક્ય છે એ માટે બહુ આર્ગ્યુમેન્ટ કર્યું. એ મેં મારા લેખમાં પૂરેપૂરું બધું આવી લીધું. અને એક વસ્તુ મને છે ને એની ટેગલાઇન કે બ્યુટી ઇન સિમ્પ્લિસિટી, એ મને બહુ ગમેલું. સિમ્પ્લિસિટી ઇઝ વેરી ડિફિકલ્ટ. અને બીજું કે એ પણ કે સાડી પહેરી સ્ત્રી સંસ્કાર હોય અને જીન્સ પહેરી સ્ત્રી એ મોડર્ન હોય, એ બી એ ખોટું છે. હા. એટલે તમારા ચારિત્રનું સર્ટિફિકેટ તમે કપડાં પહેરીને કરી શકો. Exactly. ઓવરઓલ તમે જુઓ તો દાદી બન્યા પછી પૌત્રને પણ એક પૈસાની વેલ્યુ સમજાવે.
હા, એ એમના જે ગ્રેન્ડસનને નારાયણ મૂર્તિ ₹240 કરોડના શેર આપે છે, સુધાજી ₹1.25 આપે છે, આ શુકરનો ભાઈ બાકીનું તું કરજો. એટલે આ કે જર્ની એક માત્ર સ્ત્રીની દરેક વ્યક્તિને ઇન્સ્પાયર કરે છે. એ ખરેખર આર્યપુત્રી છે. રુદ્રએ જુલાઈમાં વાર્તાલાપ આપ્યો હતો, બાળ વાર્તાલાપ. એમાં આર્યપુત્રીની વાત કરે ને તો હું એ વાર્તાલાપ સાંભળતી હતી અને સતત મારા મગજમાં સુધા મૂર્તિ હતા અને ખરેખર એ વાત છે. થેન્ક યુ. You are a mechanical engineer and a financial advisor. હા. So, as a financial advisor, આપણે આટલી બધી ઇન્ફોસિસની વાત કરીશું. So, what is the future of Infosys? તમે લાસ્ટ વાર્તાલાપમાં પૂછ્યો હતો આ સવાલ અને એટલે જ મેં સ્ટોક રિપોર્ટ આ પીપીટીમાં ઇન્ક્લુડ કર્યો છે. ઇન્ફોસિસ ઇઝ વેરી પ્રોગ્રેસિવ. એ લોકોએ સોફ્ટવેર રિવોલ્યુશનને પણ રાઇડ કરે છે 1980sમાં, જ્યારે ત્યારે પણ ડિફિકલ્ટીઝ હતી. હવે એઆઈ આવી ગયું છે, એની પણ ચેલેન્જીસને નારાયણ મૂર્તિ અને એમની કંપની ફેસ કરવા રેડી છે. સો યુ શુડ ઓલ્સો હેવ ટ્રસ્ટ ઇન ધ ફાઉન્ડર્સ અને ડેફિનેટલી વિલ મેક અ ડિફરન્સ. બાકી ટિપ્સ તો આઈ કેનોટ સેલ ઓનલાઈન. હજુ કોઈએ કંઈ પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો લઈ લઈએ, બાકી 5 જ મિનિટ છે હવે આપણી પાસે. છે કોઈનો પ્રશ્ન કે પ્રતિભાવ? હાજી, છેલ્લો. આપણે બધું હાફ પીપટીને શું કહેવાય ગ્લાસમાં પાણી હા. પીપટીને હાફ ફૂલ, તો એમાં જે હાફ પીપટી છે તે નારાયણ મુનિ માટે છે. એ દર્શાવે છે કે માણસ પાસે નોલેજ છે, બરાબર, પણ એને હંમેશા એના વ્યક્તિને એવું લાગતું કે હજી પણ મને બહુ ઘણું જાણવાની જરૂર છે. એને કોઈ દિવસ કહ્યું કે અધૂરો કરો સરકારી, આપણી પાસે જ્ઞાન ઓછું હોય પણ આપણે વ્યવહારમાં જીવન મને આટલું આવડે છે પણ એ માણસનું જે હાફ પીપટી જે ગ્લાસમાં પાણી હતું એ દર્શાવે છે કે એમને હજી જાણવું છે. મારે એને અભિમાન જેવું કહ્યું હતું કે આટલું ભણેલા માણસ એવું જ માને છે દેર ઇઝ ઓલવેઝ અ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ એક્સલન્સ. એ હાફ ક્લાસ નારાયણ મૂર્તિ છે. થેન્ક યુ વેરી મચ. તો આપણે ફરી એકવાર શ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ અને શ્રી તને આ વાર્તાલાપ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રીના મમ્મી પપ્પા આરતીબેન ને મેહુલભાઈ પણ અહીં ઉપસ્થિત છે. આ બંનેને પણ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી હંમેશા એવી વાત કરતી હોય છે કે આજે જે પણ કંઈ હું છું એ મારા મમ્મી પપ્પાને લીધે છું. તો એ બિલકુલ સાચી વાત છે કે બાળકના ઘડતરમાં એના માતા પિતાનો ફાળો સૌથી મહત્ત્વનો હોય છે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. શ્રીના પપ્પા ઇમોશનલ થઈ ગયા. તો આ ક્ષણ એવી છે. હવે અને આપ સૌ શ્રોતા મિત્રો ખાસ તો કે વરસાદનું વાતાવરણ અને તહેવારના દિવસે પણ આજે આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા. લગભગ હું માનું ત્યાં સુધી 40 જેટલા શ્રોતાઓ આજે અહીંયા બેઠા હતા અને આખો વાર્તાલાપ આપણે 1.5 કલાક સુધી માણ્યો. એ બદલ આપ સૌ શ્રોતા મિત્રોનો પણ અને ફરી એકવાર શ્રીનો પણ સયાજી લાઇબ્રેરી ખૂબ ખૂબ આભાર માને છે. હવે છેલ્લી 2 મિનિટ છે આપણી પાસે. હું આગામી કાર્યક્રમોની જાહેરાત કરી દઉં અને પછી આપણે વાર્તાલાપ પૂર્ણ કરીશું. તો આવતીકાલે સવારે 8:30 થી 10:30 દરમિયાન જે છેલ્લા 7 મહિનાથી આપણો જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાલુ છે, સહવાચન પ્રવૃત્તિ, એ આ હોલમાં થશે. તો આપ એમાં અવશ્ય જોડાજો. ત્યાર પછી આવતે મહિને 4 ઓક્ટોબરે પહેલો શનિવાર આવે છે અને એ દિવસે યુવા વાર્તાલાપમાં સુરતથી એક યુવા વક્તા આવવાની છે. એની હું તમને માહિતી આપી દઉં. એનું નામ છે નિધિ દિવાસળીવાળા. એનું ઉપનામ છે ઝંકાર. ઉપનામ એટલા માટે છે કે એક તો એ ખૂબ સારી વાચક છે, ખૂબ સારી વક્તા છે અને ખૂબ સારી લેખિકા પણ છે. એટલે એણે એને ઉપનામ રાખ્યું છે ઝંકાર. 22-23 વર્ષની યુવતીના 2 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે અને એણે આપણી લાઇબ્રેરીને પુસ્તકો ભેટમાં પણ મોકલ્યા છે. એક પુસ્તકનું નામ છે નિજાનંદ અને
બીજા પુસ્તકનું નામ છે ઝરણી, નિધિ દિવાસળીવાળા ઝનકાર. તો આ નિધિ પોતે અહીં આવીને વાર્તાલાપ આપશે અને એને ગમતું, મેં પૂછ્યું કે તારું ગમતું પુસ્તક કયું? તો આપણને ખરેખર નવાઈ લાગે કે એણે એમ કીધું કે ગાંધીજીએ લખેલું હિન્દ સ્વરાજ પુસ્તક, આ એનું સૌથી પ્રિય પુસ્તક છે. તો પછી મેં એને એમ કીધું કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે ને તારો વાર્તાલાપ 4 ઓક્ટોબરે આવે છે, તો તું આ જ પુસ્તક ઉપર વાર્તાલાપ આપ. તો એ નિધિ દિવાસળીવાળા 4 ઓક્ટોબરે સાંજે 6 વાગે યુવા વાર્તાલાપમાં આ હિન્દ સ્વરાજ પુસ્તક ઉપર અહીંથી વાર્તાલાપ આપવાની છે. તો આપ સૌ એ વાર્તાલાપમાં અવશ્ય પધારજો. એ રીતે આપણે ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પીશું. અને અમે એવું કર્યું છે કે હમણાં 2 મહિના પહેલાં જ પ્રિયંકા ભદૌરિયા અહીંથી વાર્તાલાપ આપી ગઈ. એ ખૂબ સારી ગાયિકા પણ છે. તો આપણે ગાંધીજીનું પુસ્તક પર વાર્તાલાપ થશે એટલે આપણે પ્રિયંકા પાસે વૈષ્ણવજન પણ ગૌડાવીશું ને એ રીતે વાર્તાલાપની શરૂઆત કરીશું. તો હવે પછીનો આપણો યુવા વાર્તાલાપ ખૂબ સરસ થવાનો છે. તો આપ સૌ અવશ્ય આવજો. અને આપને એક જ વિનંતી કે યુવા વાર્તાલાપ ખૂબ સરસ ચાલે છે. આપના ઘરે, આપના આજુબાજુ, આપના સંપર્કમાં જે પણ યુવાનો હોય એમને યુવા વાર્તાલાપની માહિતી આપજો અને એમને અહીં મોકલજો. આજે ઘણા બધા નવા યુવા ચહેરાઓ અહીંયા દેખાઈ રહ્યા છે. હું માનું છું કદાચ એઓ પહેલીવાર અહીં યુવા વાર્તાલાપમાં આવ્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણી લાઇબ્રેરીની ઘડિયાળમાં બરાબર 7:30 વાગ્યા છે ને આપણે લાઇબ્રેરીની પ્રણાલિકા મુજબ આપણો વાર્તાલાપ અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રીનો અને આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ. જય શ્રી કૃષ્ણ.